દોસ્તો આજે આપણા પોડકાસ્ટમાં જે ગેસ્ટ છે એમનું નામ છે અંકિત વ્યાસ. એમની ઉંમર માત્ર 32 વર્ષ છે. જેઓ આટલી નાની ઉંમરે મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર છે અને કરોડોનું AUM સંભાળી રહ્યા છે. પણ 32 વર્ષની અંદર એ પોતે ફાઇનાન્શિયલી ફ્રી થઈ ચૂક્યા છે. મતલબ એ હવે પોતાના શોખ માટે કામ કરે છે, પૈસા માટે નહીં. સાથે સાથે એમને ભારતની અને ગુજરાતની ઘણી એવી ઇન્સ્ટિટ્યૂટની મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટમાં લેક્ચર્સ આપેલા છે. એમના લેક્ચર્સ સાંભળીને ઘણા સ્ટુડન્ટ્સે પોતે સ્ટાર્ટઅપ રજિસ્ટર કરાયા છે, સાથે સાથે ફાઇનાન્શિયલ નોલેજ મેળવ્યું છે અને ઘણા લોકોને એમને ફાઇનાન્શિયલી ફ્રી કર્યા છે. દોસ્તો વારંવાર બોલું છું કે લાઈફની અંદર પૈસા ભલે બધું જ નથી, પણ પૈસાથી ઘણું બધું છે. એવું એમને પોતાના જીવનની અંદર એપ્લાય પણ કર્યું છે અને ઘણા લોકોને એપ્લાય પણ કરાઈ રહ્યા છે. એમની ટ્રેનિંગથી આજે ઘણા બધા લોકો પોતાના ગોલ્સ એચીવ કરી ચૂક્યા છે. એમના એજ્યુકેશનની માસ્ટરી આજે આપણને પૂરેપૂરી સાંભળવા મળવાની છે. આશા રાખું છું કે તમે આખો પોડકાસ્ટ પ્રોપરલી સાંભળશો અને 2-5 વ્યક્તિને શેર પણ કરશો અને કમેન્ટ કરવાનું તો બિલકુલ ભૂલતા નહીં. તો આપણે આવો અંકિતભાઈને સાંભળીએ અને ડાયરી પેન લઈને બેસજો, જેથી તમને પણ આમાંથી જે પણ લર્નિંગ મળે એ તમે નોટ કરી શકો અને તમારા ભવિષ્ય માટે તમે એનો ઉપયોગ કરી શકો. તો વેલકમ અંકિતભાઈ. મેં તમારા ઘણા બધા સર્ટિફિકેશન્સ જોયા. તમને જ્યારથી અહીંયા ઇન્વાઇટ કર્યા છે ત્યારથી એ વસ્તુનું હું થોડું સ્ટડી કરતો હતો. એમાં સૌથી વધારે મને કોઈએ એક્સાઇટ કર્યો હોય, ફેસિનેટ કર્યો હોય તો તમારું એક સર્ટિફિકેટ અને એનો ડ્યુરેશન. એ સર્ટિફિકેટ તમારું ક્લાયન્ટ એક્વિઝિશન સર્ટિફિકેટ તમને મળેલું, તમને એવોર્ડ મળેલો, તમારી ખૂબ નામના થઈને, જેના કારણે તમારી સ્ટોરી પણ ટર્ન અરાઉન્ડ થઈ તમે જે એરિયામાં કામ કરો છો એની અંદર. અને એ સર્ટિફિકેટ મળ્યા પછી મને બીજો મેં જોયું કે એ સર્ટિફિકેટ તમને જ્યારે મળ્યું ને ત્યારે કોરોનાનો કાળ ચાલતો હતો, બરાબર છે. હવે એ ટાઈમ દરમિયાન લાખો લોકો પોતાનું કરેલું ઇન્વેસ્ટમેન્ટ વિથડ્રો કરતા હતા અને તમને એવોર્ડ એ બાબતે મળેલો છે કે તમે લોકોને એમાં પૈસા નખાવતા હતા, બરાબર છે. તો મારે એ જાણવું છે કે એટલા વિરોધની અંદર અને એટલી ઇનસિક્યોરિટીની અંદર, એટલા ડરના વાતાવરણની અંદર તમે તમારા ક્લાયન્ટ્સને કેવી રીતે સમજાવવામાં સફળ રહ્યા કે ભાઈ અત્યારે નાખવાનો સમય છે? તમે એમને કેવી રીતે કન્વિન્સ કર્યા? કારણ કે મારે પણ મારી ઓડિયન્સને એ કહેવું છે કે જે સૌથી વધારે યંગ છે અને અત્યારે સૌથી વધારે જે લોકો જોઈ રહ્યા છે એમાં સૌથી કોમન પેટર્ન મેં ઓબ્ઝર્વ કરી છે મારા મત મુજબ એ એવી છે કે લોકો મંદીમાં દૂર થઈ જાય છે અને તેજીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા આવે છે. 100%. જ્યારે તમે બિલકુલ આનાથી રિવર્સ કરાવડાવ્યું છે 100%. અને ઘણા બધા લોકોને તમે ફાઇનાન્શિયલી ફ્રી કર્યા છે, 100%. બરાબર છે. તો મારે એ જાણવું છે કે એવું તમે શું કીધું કે જેથી લોકો કન્વિન્સ થયા? તો મારા ઓડિયન્સ એવી સમજણ મળે એના માટે તમે કંઈ કહી શકો? ફર્સ્ટ ઓફ તો ખૂબ ખૂબ આભાર કૃણાલભાઈ કે તમે મને ઇન્વાઇટ કર્યો. ગુજરાતીમાં મારું આ માઇટ બી પહેલું પોડકાસ્ટ છે તો એ બદલ ખૂબ ખૂબ આભાર. સેકન્ડથી કે તમે પહેલો જ ક્વેશ્ચન એક થોડો ભારે કરી નાખ્યો છે કે કોરોના ટાઈમમાં જ્યારે આખી દુનિયા એક સાઈડ હતી અને તમે કેમ ક્લાયન્ટને અંદર લાવ્યા? ભારત છે ને એક બુસ્ટિંગ ઇકોનોમી છે. પહેલી વાત, નાના મોટા કરેક્શન તો કોઈ પણ ઇકોનોમી જ્યારે ચાલે ત્યારે આવવાના જ છે. કોરોના હોય કે એની પહેલાંની 2008ની મંદી હોય, ત્યારે આપણે જોયું છે કે જ્યારે કોઈ પણ ઇન્વેસ્ટર નીચેના લેવલે બાઇંગ કરશે, જે બજાર ઉપરથી નીચે આવે છે ત્યારે બાઇંગ કરશે, તો એને બહુ નહીં ઘણો બધો ફાયદો થશે. એના CAGR ઓલમોસ્ટ 3-4% ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ વધી જશે. અને વાત રહી આપણે ઇકોનોમીની, કોરોના ટાઈમમાં એક હતું કે પીપલ જે મેંગો પીપલ છે એકદમ રસ થઈ ગયું હતું કે હવે બજાર નહીં ચાલે, કે આ થશે કે તે થશે. પણ જો સૌથી સારો કાળ જોઈએ તો 2020થી 2025નું જે અત્યાર સુધી 24 સુધી હતું હમણાં સુધી, એ ગણી શકાય. અને મારું પોતાનું એવું બિલીવ છે કે તમારે જો સારી રીતે ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો કોઈ પણ વસ્તુ હોય, ચાહે સ્ટોક માર્કેટ છે, મ્યુચ્યુઅલ ફંડ છે કે ગોલ્ડ છે, તમે જેટલું નીચે લેશો એ ઇન્વેસ્ટરના જ બેનિફિટ માટે છે. આવી જ જઈને વાત અમે જ્યારે ઇન્વેસ્ટરને કરતા હતા ત્યારે ઇન્વેસ્ટર પોતે એવું માનતા કે હા આ ભાઈ કંઈક સાચું કહે છે, સારું કહે છે. ઓકે. એટલા માટે એ લેવલે અમને ઇન્વેસ્ટર વધારે પિંચ કરવા ગમતા હતા. અને એ જ
એ જ ટાઈમ હતો જેનાથી અત્યારે આ વેલ્થ બની છે, એ લોકો પણ ફાઇનાન્શિયલી ફ્રીડમ થયા છે. ઓકે ઓકે, એટલે તમારા કહેવા પ્રમાણે કે જેમને બોટમમાં નાખ્યું છે હા, એ અત્યારે ટોપમાં આ આનંદ કરી આનંદ રહ્યા કરે છે. પણ મારો સવાલ એ છે કે મેં એવું સાંભળ્યું છે કે માર્કેટની બોટમ નથી હોતી કે માર્કેટની ટોપ નથી, મતલબ નો બડી કેન જજ હા. કે ક્યારે માર્કેટ ટોપ પર છે અને ક્યારે બોટમમાં છે. કારણ કે મેં એવા લોકો પણ જોયા છે કે જે લોકો તેજીમાં આવ્યા છે અને એમના આયા પછી જે બધાને થાય છે કે મારા આયા પછી જ આ સ્ટોકનો ભાવ પડ્યો કે ભાઈ આ મ્યુચ્યુઅલ ફંડનો ભાવ પડ્યો, આની NAV પડી. તો એવું જનરલી થતું હોય છે કે હાયર પર લોકો આવે છે અને લોઅર પર, કારણ કે ટોપ અને બોટમ નો બડી કેન જજ, રાઈટ? ઓકે, તો તમે એ વખતે જે કન્વિન્સ કર્યું, લોકોને કન્વિન્સ કર્યું એમ, ત્યારે લોકો માની ગયા કે ભાઈ આ બોટમ છે કે એ પ્રમાણે. તો હવે ધારો કે કારણ કે હવે કોરોના જેવો સમય તો લગભગ ફરીવાર ખ્યાલ નહીં આવે કે ચાઇના કૃપા કરે તો આવે, બરાબર છે? તો એના માટે અત્યારે હવે તૈયારી કરવી હોય તો શું કરી શકીએ અમે એમ સાયકોલોજીકલી એઝ એ ઇન્વેસ્ટર મારે શું કરવું જોઈએ? કૃણાલભાઈ, પહેલાં તો કેવું છે કે કોઈ પણ માણસે એમની એજ ચેક કરવી જોઈએ, પોતાની એમના ગોલ શું છે એ ચેક કરવા જોઈએ. મેઇન એ છે. માર્કેટ તો છે, માર્કેટની સાયકલ છે, ઉપર ચડશે, નીચે આવશે, નીચે જશે, ઉપર માણસ આવશે. છે કે માર્કેટ? હા, ઉપર નીચે આ બધું થઈ જ જવાનું છે અને બહુ આપણે પ્રિડિક્ટ કરવાની જરૂર નથી, કેમ કે કોઈના હાથમાં પણ નથી. એટલે એ આપણું શું કહેવાય, ગોલ પણ નથી ને આપણે ચેક પણ નથી કરવું. હા, જેટલું નીચે મળે, સપોઝ કોઈ વસ્તુ તમને 1000, એક એક્ઝામ્પલ આપું કે કોઈ વસ્તુ તમે 1000 રૂપિયાની લો અને પછી એ 2000 થાય, રાઈટ? તો તમારો પ્રોફિટ થશે 100%. બરાબર છે. એ જ વસ્તુ તમે 900 રૂપિયામાં બાય કરશો અને 2000 થશે તો તમારો પ્રોફિટ થઈ જશે 125%. હવે કોરોનામાં બિલીવ મી કૃણાલભાઈ કે 35% નીચે માર્કેટ હતું. ઓહ, એટલે કોઈ પણ વસ્તુ જે હતી એ 35% આપણને ડિસ્કાઉન્ટ નીચે, પર હા, નીચે મળતા હતા. અને એ જનરલી માર્કેટમાં એવું થતું નથી હોતું. 5-7 વર્ષે એકાદ વખત આવો મોકો મળતો હોય છે. અને ઇન્ડિયા એ ગ્રો સ્ટોરી છે જ, આવનારા 10 વર્ષમાં માઇટ બી એ ગ્રો સ્ટોરી રહેશે. તો એ સૌથી સારી ઓપોર્ચ્યુનિટી કહેવાય કે તમને 15-20% પણ માર્કેટ જો નીચે મળી જાય તો સારા મ્યુચ્યુઅલ ફંડ્સ છે, ETF છે, એના થ્રુ તમે રોકાણ કરો. અને કોઈ પણ ઇન્વેસ્ટર માટે એ સૌથી બેસ્ટ ટાઈમ છે ઇન્વેસ્ટમેન્ટ કરવાનો. એટલે હું ઇન્વેસ્ટરને બિહેવિયરલ જવા કરતાં આપણે એક જ વખત લોંગ ટર્મનું વિચારીને સારી પ્રોડક્ટમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ, ચાહે કોઈ પણ ઇન્વેસ્ટર હોય. તો એના માટે એનું જે વેલ્થ છે એ સારી બનશે ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ. ઓ યસ. તો મારે આના પરથી એક થોડો બીજો પ્રશ્ન મને યાદ આવે છે કે જનરલી અત્યારે SIP માટે બધા એજન્ટ્સ પાસે જતા હોય છે અને એન્જલ વન છે, ઝીરોધા છે, આવા પ્લેટફોર્મ જે છે એ ડાયરેક્ટ SIPના ઓપ્શન આપતા હોય છે. તો તમે એ બાબતે શું કહેશો એમ કે શું મારે ડાયરેક્ટ રોકાણ કરવું જોઈએ કે પછી મારે કોઈના થ્રુ જવું જોઈએ? આમાં જો કૃણાલભાઈ, આમાં કેવું છે, આ બે વસ્તુ ગવર્મેન્ટે જ આપેલી છે. DIY ઇન્વેસ્ટર કે જે ઇન્વેસ્ટમેન્ટ કહેવાય, ડુ ઇટ યોર સેલ્ફ, એવી નામનું આખું ગવર્મેન્ટનું એક કેમ્પેનિંગ હતું. અને ડાયરેક્ટ જે પ્લાન છે એ પણ છે, રેગ્યુલર પ્લાન છે એ પણ છે. પ્રોબ્લેમ એ છે કૃણાલભાઈ કે આપણને એક્ઝેક્ટ ખબર નથી હોતી કે આપણે કઈ કેટેગરીમાં જવું. બીજું બીજું એનું પ્રોપર ગાઈડન્સ નથી હોતું, એનું પ્રોપર નોલેજ નથી હોતું. ચાહે આપણે MFD જોડે જતા રહીએ એની જ કમ્પેરમાં, તો MFD કંઈ એટલું બધું કમિશન કેવું કશું, મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર, જે ઇન્ડસ્ટ્રીના જે ડિસ્ટ્રીબ્યુટર હોય એની જોડે જતી રહીએ. હા, એજન્ટ્સ. હા, તો એ લોકો તમને પૂરેપૂરું ગાઈડન્સ આપશે, સર્વિસ આપશે, કંઈક નોર્મ્સ બદલાશે તો પણ તમને કહેશે. અને સારા ડિસ્ટ્રીબ્યુટર તમને એક વેલ્થ જર્ની કરવામાં પૂરેપૂરો એક શું કહેવાય ને, વે પૂરો પાડી દેશે તમને. મેં પણ એક કિસ્સો એવો સાંભળ્યો હતો કે એક લેડી હતા, નામ નહીં દઈ શકું એમનું, અને એમના હસબન્ડ ઓફ થઈ ગયા, બરાબર છે, અને એમના હસબન્ડે કોઈ એક જગ્યા ઉપર રોકાણ કરેલું, 100%, બરાબર છે, પણ એ ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ કરતા હતા. તો એ ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટના કારણે આજની તારીખમાં પણ એ પ્રોબ્લેમમાં છે કે કેવી રીતે એને પોતાના અકાઉન્ટમાં લાવવું, ટ્રાન્સફર કરવું. એની જગ્યાએ કોઈક વ્યક્તિ હોત, બરાબર છે, તમારા જેવું હોય યા ફિર કોઈ બી, તો એના કારણે એ વસ્તુ ઇઝીલી એ વસ્તુ પોસિબલ થઈ શકે. અને બીજું કે એમને ગાઈડન્સ મળતું રહે કે આ જગ્યાએ તમે આવી ભૂલ ના કરતા, આ જગ્યાએ. હવે સપોઝ આપણે જ છીએ, તમે ડાયરેક્ટ સપોઝ ઇન્વેસ્ટમેન્ટ કરો, હવે નથી એવું ચાહતા પણ કદાચ આપણને કંઈ કેટેગરીની ખબર ના રહી અને કોઈક ખરાબ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ થઈ ગયું, તો આથી 4-5 વર્ષ રહીને ખબર પડશે કે આપણું ઇન્વેસ્ટમેન્ટ ખરાબ જગ્યાએ હતું, તો જે સમય છે જતો રહ્યો હશે. જનરલી જ્યારે લોકો સેલ્ફ ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે
બરાબર, ખુદને ડૉક્ટર માનીને ઓપરેશન જાતે જ કરતા હોય છે, ત્યારે મેં એક વસ્તુ એમની પેટર્ન એક ઓબ્ઝર્વ કરેલી છે કે એ એવા ફંડ્સની અંદર રોકાણ કરતા હોય છે કે જેમનું પરફોર્મન્સ લાસ્ટ 2-3 વર્ષમાં સૌથી ટોપ પર હોય, હા અને પછી એવું થાય છે કે પછી જ્યારે એ આવે અને પછી એમનું ડાઉનફોલ સ્ટાર્ટ થતો હોય છે. એટલે તમે કીધું એ પ્રમાણે કે કોઈ એક્સપર્ટને આપણે વચ્ચે રાખ્યા હોય તો એ આપણને ગાઈડ કરે કે ભાઈ આ ફંડ 2-3 વર્ષનું જે રિટર્ન જોઈને તમે અંદર જાઓ છો, જે 90% લોકો કરે છે, હા તો એની જગ્યાએ જેને ઓછું રિટર્ન આપ્યું છે કમ્પેરેટિવલી ધીસ વન, તો જો એની અંદર રોકાણ કરવામાં આવે તો તમને કમ્પેરેટિવલી વધારે એ આપણને બેનિફિટ કરી શકે એમ. એટલે આની અંદર છે ને કૃણાલભાઈ, હવે એવું થાય છે કે જે ડિસ્ટ્રીબ્યુટર છે એ દરેક માણસની હવેનો જે એઆઈનો જમાનો છે, આટલી ફાસ્ટ દુનિયા છે બરાબર, તો ડિસ્ટ્રીબ્યુટર પોતે પણ અપડેટ થતા રહે છે. એટલે ડિસ્ટ્રીબ્યુટર જોડે જાઓ ને એટલે તમને પૂરેપૂરું તમારું એનાલિસિસ કરે કે આ ક્લાયન્ટની રિસ્ક પ્રોફાઇલ શું છે, એની ઇમરજન્સી ફંડ કે એનું જે ડેટ ફંડ છે એ કેટલું છે, એને અસેટ અલોકેશન કેટલું આપવું, કેટલું ડેટમાં લઈ જવું, કેટલું ઇક્વિટીમાં લઈ જવું, કેટલું લાર્જ કેપમાં લઈ જવું, કેટલું સ્મોલ કેપમાં એક્સપોઝર વધારવું. એટલે આ બધા જે ક્વેશ્ચન છે ને એ કમ્પ્લીટલી એને જજ કરીને, રીડ કરીને અને એનાલાઇઝ કરીને પછી એ તમારો આખો પોર્ટફોલિયો જનરેટ કરે છે. અને સ્કીમમાં પણ કેવું હોય છે કે જે ડિસ્ટ્રીબ્યુટર છે એમને આજે 5-7 વર્ષ કે 10 વર્ષના એક્સપિરિયન્સ હોય, જેને કરોડોનું એવીએમ સંભાળતા હોય, તો એમને જે ઉપર નીચેના ચઢાવ ઉતાર બધું જોયેલું હોય છે કૃણાલભાઈ, તો એ ઇમ્પોર્ટન્ટ મેચ્યુરિટી લેવલનું આવી જાય છે. ઓકે, મેં તમારા ઘણા સેમિનારમાં અને ઘણા સેશનમાં એવું સાંભળેલું છે, તમે એવું કહો છો કે જેને 2 મંદી જોઈ, હા એને પછી એક જ તેજી જોઈ, એટલે 2 મંદી અને એક તેજી કોઈ વ્યક્તિ જોવે તો એ ફાઇનાન્શિયલી ફ્રી થાય. હા બરાબર છે, તો આ શું કહેવા માંગો છો એમ? 2 મંદી, કારણ કે કોઈ 2 મંદી સુધી તો ટકતું જ નથી. આમાં કૃણાલભાઈ તમે કીધું એ રીતે કે પહેલો એક તો પ્રોબ્લેમ એ થાય છે કે જ્યારે એકદમ તેજી આવે છે ત્યારે લોકોને અંદર એન્ટર થવામાં બહુ મજા આવે છે, ચાહે એસઆઈપી હોય ચાહે લમસમ હોય, ડ્યુ ટુ લાસ્ટ 6 મંથ કે લાસ્ટ 12 મહિનાના જે પરફોર્મન્સ હોય એ ચેક કરીને અંદર આવવું હોય છે. ઓકે, બરાબર. હવે જનરલ ફ્લો એવો છે કે જ્યારે રિડપ્શન આવે છે ત્યારે માર્કેટ થોડું નીચું હોય છે, બરાબર. એટલે જે નવા ઇન્વેસ્ટર છે, જેને પહેલી વાર ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, એને પહેલી મંદી આવે એટલે એ ખ્યાલ આવે છે કે માર્કેટમાં વોલેટિલિટી જેવો શબ્દ પણ કંઈક છે. બરાબર છે, જે અત્યાર સુધી હજી જોયો જ ના હોય, કારણ કે 20 પછી જે એન્ટ્રી લીધી છે એ લોકોએ હજી થોડો ઓછો જોયો છે. અગ્રીડ ડેટ, પણ છેલ્લા 12 મહિનાથી પાછું માર્કેટ વોલેટાઇલ બનાવે છે. બીજું સાહેબ કે રોલિંગ રિટર્ન જેવી વસ્તુ જે થાય છે, સમય જેમ જાય છે એમ સેચ્યુરેશન ઇક્વિટીમાં ઓછું થાય, વોલેટિલિટી થોડી ઘટતી જાય છે. એટલે આવી એક મંદી જોઈ લે પછી બીજી મંદી આવે, ઓકે, એટલે મેન્ટલી બિહેવિયરલી એ શાંત થઈ ગયા હોય ઇન્વેસ્ટર કે આવું થાય. અને સારી કોઈ સ્કીમમાં પૈસા નાખેલા હોય એટલે એને સ્ટેબિલિટી હોય, ગઈ વખતે આવું થયું હતું કે આ મંદીમાં એ બધું થઈ જશે સરખું એમ, અને પછી નેક્સ્ટ તેજી આવે તો એ તેજીમાં એમને લાગે કે ના હા કમ્પ્લીટ જ છે. એ જ્યારે આખો આ ટાઈમ પિરિયડ હોય છે સાહેબ, ત્યારે એ 3 થી 5 વર્ષનો ટાઈમ પિરિયડ જે ઇનિશિયલ લેવલનો કાઢવાનો હોય છે એ નીકળી ગયો હોય છે. એના લીધે ઇન્વેસ્ટર છે એકદમ રેડી થઈ ગયો હોય છે એની વેલ્થ બનાવવા માટે. ઓકે, તો તમારી આટલી જર્નીમાં અને તમે આટલી નાની એજમાં જે ફાઇનાન્શિયલ ફ્રીડમ એચીવ કરી છે, અને આજે તમે ઘરે ઘરે જઈને લોકોને સમજાવી રહ્યા છો, તમારા સેમિનાર સેશન થ્રુ અને પોડકાસ્ટ થ્રુ સમજાવી રહ્યા છો, તો મારે તમને એક ક્વેશ્ચન પૂછવો છે, એ છે કે આજે ઇન્ડિયાની અંદર ફાઇનાન્શિયલ એજ્યુકેશન જે સ્કૂલ કોલેજીસમાં આપણને નથી મળતું, અને જેના કારણે અત્યારની આપણી યુવા પેઢી, ઇવન જે ઘરડા લોકો છે એ અને મિડલ એજના છે એ બધા જ લોકો સ્ટ્રગલ કરી રહ્યા છે, જસ્ટ બિકોઝ કે ભાઈ એમને રાઇટ ટાઈમ પર ફાઇનાન્શિયલ એજ્યુકેશન નથી મળ્યું. ઓકે, તો મારો સવાલ એ છે કે કોઈની પાસે ધારો કે આજે 1 લાખ રૂપિયા હોય, બરાબર છે, તો અંકિતભાઈ પાસે આવે અને જો એની એજ 18 થી 30 વર્ષની વચ્ચે હોય તો એ 1 લાખ રૂપિયાને ક્યાં રોકશે? હવે સાહેબ જુઓ, ઇન્વેસ્ટમેન્ટ કરવું છે આપણે, ચાહે એ રકમ 1 લાખ છે, 2 લાખ છે, તમે સારું કીધું કે એક્સ અમાઉન્ટ લઈને આપણે કામ કરીએ તો શું જેટલા મેંગો પીપલ કે બધા માણસોને એક્ઝેક્ટ અંદાજ આવે એટલા માટે. તો પહેલું તો આપણે છે ને એની શોર્ટ ટર્મ લાયબિલિટી શું છે. સપોઝ કોઈક 18 વર્ષનું માણસ છે તો એને 1-2 વર્ષમાં કદાચ બાઇક લાવવાની જરૂર પડે, કાર, હા કંઈકનું નાનું ટૂંકમાં શોર્ટ ટર્મ. આઈફોન અત્યારે એક ચર્ચાનો વિષય બની ગયો છે, કેમ કે જે જરૂર છે એ લાવે છે, જે નથી જરૂર એ લાવે છે. હવે
શોખ ગણો કે ગમે ગણો, એટલે એને શોર્ટ ટર્મ નીડ શું છે, એવી જ રીતે એ ક્લાયન્ટની લોંગ ટર્મ નીડ ઉપર કે લોંગ ટર્મ જે ફરજિયાત ખર્ચો આવવાનો છે એના ઉપર પણ અમારે ફોકસ કરવું પડે તો છે. ધારો કે સમજો કે 18 વર્ષનો કોઈ યુવક છે, બરાબર છે, આજનો યુથ 18 વર્ષથી તો કમાતો જ થઈ જાય છે. હા હા જનરલી આઈટીઆઈ કર્યા પછી મેં જોયા છે ઘણા છોકરાઓને કે જે લોકો તરત જ સારા સેલરી પેકેજ પર હોય છે, હા પણ ફાઇનાન્શિયલ નોલેજ ન હોવાને કારણે એ લોકો એ પૈસાને તરત જ ઈએમઆઈના ઇન્સ્ટોલમેન્ટ તરીકે વાપરવાનું શરૂઆત કરી દે છે, બરાબર છે. અને એમનો સેલરી 10-15 હજાર હોય અને એમના એક્સપેન્સ એ 50-60 હજાર રૂપિયાના હોય. એમ મતલબ મોબાઈલ લાવશે, મોબાઈલ પણ જેવો તેવો નહીં ચાલે, હા જેવું સાથે સાથે બુલેટ લાવશે એટલે કે બાઇક લાવશે, એ પણ જેવું તેવું નહીં ચાલે. અને આ બધા એમના કારણ કે ડ્રીમર્સ છે બધા, જોયું છે, ઇન્સ્ટાગ્રામનો જમાનો છે, ત્યારે એવા રોંગ ડિસિઝન લઈ લેતા હોય છે, રાઈટ. તો એ વ્યક્તિ માટે એ 18 વર્ષનો કે જેને પહેલું કમાવાની સ્ટાર્ટ જ કર્યું છે, બરાબર છે, તો એના માટે શું કહેશો એમ? જુઓ સાહેબ, આમાં કે ને એક તમારી જરૂરિયાત છે, સમજો ઓકે, બાઇક લાવવું એ જરૂરિયાત છે, પણ બાઇક બુલેટ જ લાવવું એ જરૂરિયાત નથી એમ. રાઈટ. બરોબર. એવી જ રીતે મોબાઈલ એ જરૂરિયાત છે આજના જમાનામાં. મોબાઈલ આપણને આઈફોન આઈફોન લાવવો એ જરૂરી નથી, એટલીસ્ટ ઇનિશિયલ લેવલે તો નથી જ. બરોબર. ઇનિશિયલ લેવલે જ્યારે તમારી ઇન્કમ ઓછી છે કમ્પેરેટિવલી, જે તમને ખ્યાલ જ છે ઓછી છે, ત્યારે તમે 10-15% એસઆઈપી થ્રુ જાઓ. ઓકે ઈએમઆઈને અત્યારે બોજ તરીકે લેશો નહીં. ઓકે ઈએમઆઈ એક જાતનું બર્ડન છે, આપણને બધાને ખ્યાલ છે કે ઈએમઆઈ દર મહિને ફરજિયાત છે, ભરવું જ પડશે. બીએનપીએલ અને ક્રેડિટ કાર્ડ એટલું સરસ છે કે આપણને તરત જ કહી દે છે કે તમે તાર પૈસા પછી આપજો, બાય નાઉ પે લેટર. હા બરાબર છે. તો એ વખતે તો આપણે લોભાઈ જઈએ છીએ. અગ્રી. અને અત્યારે સાંભળનાર, જે પોડકાસ્ટ સાંભળનાર સૌથી વધારે યુવા વર્ગ જ છે. હા તો એ લોકો માટે અત્યારે તમે કહી રહ્યા છો કે ભાઈ પહેલા નીડ્સ અને વોન્ટ્સ વચ્ચેની ક્લિયરિટી લાવો, અને પહેલા શોર્ટ ટર્મ ગોલ્સ છે એને આઈડેન્ટિફાઈ કરો. 100%. અને મોબાઈલ લાવો, બુલેટ મતલબ બાઇક લાવો, પણ એ જરૂરિયાત પૂરતું મુજબ. બરાબર છે. અને 15% એને રોકાણમાં રાખો. રોકાણમાં એટલે કોઈની સેલરી ધારો કે 15,000 હોય તો અરાઉન્ડ 2,000ની 2,000 રૂપિયાની એની એસઆઈપી પહેલા નીકળી જવી જોઈએ. એટલે કે એને એવું ધારી લેવું જોઈએ કે મારો પગાર 15 નહીં 13,000 છે. હા બરાબર છે ને? 100%. એટલે મેં પણ હમણાં એક જગ્યાએ વાત કરેલી, એક રીલમાં જ મેં વાત કરેલી કે ભાઈ જો જેને સુખી થવું છે, ફાઇનાન્શિયલી જેને ફ્રી થવું છે, એના માટેનું સૂત્ર આવું હોવું જોઈએ કે ભાઈ ઇન્કમ માઇનસ ઇન્વેસ્ટમેન્ટ ઇઝ ઇક્વલ ટુ એક્સપેન્સ. હા બરાબર છે. કે ભાઈ ઇન્કમ તમારી 15,000 છે, હા એમાંથી હું 2,000 રૂપિયા કાઢી લઉં, હા તો હવે જે વધ્યા 13,000 એમાંથી તમે મારે expense ખર્ચા ડિઝાઇન કરવાના હા. છે. બરાબર. અને એને અત્યારના યુથમાં સર એવું છે કે એને એવી રીતે ડિઝાઇન ના કરશો કે 13,000 પતી જાય. હા ઓકે. ખ્યાલ આવે. ઓકે. પછી એના માટે શું કરવું જોઈએ એમ? એના માટે પહેલું તો એક એસઆઈપીનો નાનો એક આપણે જે વે છે 2,000નો ચાલુ કર્યો. બરોબર. હવે 13,000 જે વધ્યા છે એની અંદર ઇનિશિયલ લેવલે 18-19 વર્ષના છોકરાઓને એવા ખર્ચા હોતા નથી સાહેબ. ઓકે. કારણ કે મમ્મી પપ્પા હા હોય છે, પેરેન્ટ્સ હોય છે. આપણે ગુજરાતીમાં એટલી બધી લાયબિલિટીઝ નથી હોતી હજી. તો તમે બને એટલું તમારું સેવિંગ કરો, ઓકે, એની આદત પાડો સર. ઓકે. જે છે સેવિંગની અથવા ઇન્વેસ્ટમેન્ટની હેબિટ જરૂરી છે. ઓકે. એક એક્ઝામ્પલ આપવું કે જો આજે 65ની એજ છે, આપણે એવું ગણી લઈએ કે આજે તમે 20થી ચાલુ કરો છો 65 અને 65 રિટાયરમેન્ટ જેવું આવે છે એમ, તો એ 45 વર્ષનો ટાઈમ છે. ઓકે. જે હ્યુજ ટાઈમ ફ્રેમ છે. બરાબર. હવે તમે આજે 5 વર્ષ લેટ આવી આદત પાડશો સેવિંગ કે ઇન્વેસ્ટમેન્ટની, ઓકે, તો એ તમારા 3x પૈસા ઓછા કરશે. ઓકે. કોઈ આંકડા સાથે કહી શકો? હા, હું એક એક્ઝામ્પલ આપું કે આજે 25 વર્ષના એક માણસે એસઆઈપી કરી અને એને 55 વર્ષે રિટાયર થવું છે. માત્ર 1,000 રૂપિયાની જ છે સાહેબ એસઆઈપી. બરાબર. અને જે 20 વર્ષનો બાળક છે કે જે યુવાન છે એને એસઆઈપી ચાલુ કરી, એ 1,000 રૂપિયાની કરે છે, એ પણ 55 વર્ષે જ રિટાયર થાય છે. ઓકે. 1,000 રૂપિયાની એસઆઈપીનો પાવર એ છે સાહેબ કે 30 વર્ષે જેને 25 કરી છે ને 71 લાખ રૂપિયા ભેગા થાય છે. ઓકે. એટલે જેને 25 કરી છે એજ ઉપર 1,000 રૂપિયા કપાયા છે, હા, એને 55 વર્ષે 71 લાખ જેવા મળે છે, અરાઉન્ડ 1,000 રૂપિયા. અને જેને 20 વર્ષે કરી છે એને પણ 55 વર્ષે સીધા મળે છે ડાયરેક્ટ 1.5 કરોડ. 1,49 લાખ. ઓકે. એટલે કહેવાનો મતલબ એવો છે કે 2,000 મતલબ સોરી 5 વર્ષના ઓછા ટાઈમ તમે કીધું ને મારું મગજ અત્યારે કેલ્ક્યુલેટરની જેમ કામ કરે છે.
કે 20 વર્ષની જેની એજ છે, હા મતલબ એ 5 વર્ષ વહેલા સ્ટાર્ટ કરે છે. હા તો મતલબ એને 5 જ વર્ષ. 5 જ વર્ષ તો એને કમ્પાઉન્ડિંગનો લાઈફ, તો 60,000 રૂપિયા જેવું થાય. હા 60,000 આસપાસ જ થશે. હા, પણ ફાયદો એટલો થશે કે કમ્પાઉન્ડિંગ થઈ તો ગયું. પેલાને 71 લાખ મળશે, હા અને પેલાને 1.49 જેવા મળે મતલબ છે. નિયર અબાઉટ 1.5 કરોડ. હા તો 70-80 લાખનો 70-80 લાખનો મતલબ 60,000 ની સામે હા આટલો મોટો એને ડિફરન્સ, આટલો મોટો ડિફરન્સ મળશે. કેમ કે એને ઇનિશિયલી અર્લી ચાલુ અર્લી સ્ટાર્ટ Start કર્યું છે. તો કર્યું જેને અર્લી સ્ટાર્ટ કર્યું છે, હા એ લોકો અર્લી Retired રિટાયર્ડ થશે. એવું કહી હા, શકાય. હા, બરાબર 100%. છે. તો આજે એ યુથ જે છે કે જે આજે સ્ટેપ બાય સ્ટેપ પોતે આગળ વધી રહ્યું હા, છે કેરિયરમાં, તો તમારા 100%. મત મુજબ એ લોકોએ સૌથી પહેલા ઇન્વેસ્ટમેન્ટ ઉપર ફોકસ બાજુ, કરાય. ઇન્વેસ્ટમેન્ટની આદત બાજુ હા ફોકસ ફોકસ કરવું કરાય જોઈએ. 100%. એની જગ્યાએ જે અત્યારે ઊંધું કરી રહ્યા છે, હા EMI ની આદત ક્રેડિટ પાડી રહ્યા કાર્ડ છે ને BNLP છે ને છે. આ બધા અને બધું, પછી પાછળથી એ જ સાંભળવા મળે છે કે ભાઈ અમારી સામે તો ઉપરવાળો જોતો જ અને નથી. 29મીએ કે મારા પગાર પતી ગયા છે, સેલરી આમ થાય કોઈ છે, 2,000 આપો. હા કે આવું થાય છે કે મારો હપ્તો ભરવાનો. હવે 18-19 વર્ષે હપ્તો હોય જ ને, એકચ્યુઅલી એ શબ્દ જ ના આવવો જોઈએ. ઓકે, એની જગ્યાએ છે, હા અત્યારે યુથમાં છે, યુથમાં છે, જે જે મારા હપ્તા ઉપર ત્યાં ચાલી હા રહી છે. મારા ત્યાં એમ્પ્લોય જે છે, તમારા ત્યાં જે કામ કરતા હશે, Yes, એમાં આવું yes. દેખાય જ છે સાહેબ. ઓકે. તો આ આવવાનું શું કારણ એમ? એક મને એવું લાગે છે કે એક યંગ જનરેશનને એક તો પહેલામાં પહેલો તો ટેકનોલોજીમાં દેખીને જે એક ઇન્સ્ટા છે કે યુટ્યુબમાં એક 15 પ્રો આવ્યો કે એવું આઈફોન 16 આવ્યો, નવો લોન્ચ થયો, હવે 17 હવે આવશે. 17 આવશે, Yes. એટલે 15 જૂનો થઈ જશે કે 13 જૂનો થઈ ફોમો કહી જશે. શકાય. Fear of missing out એને always એક feel થાય. હા એક બીજું કે એક આપણી સોસાયટીમાં દેખાદેખી થોડી વધારે છે Yes. કે ભાઈ 19માં ફલાણાના ઘરમાં આવું થયું તો મારા ઘરમાં થવું જોઈએ. હું એના 19 ઘરમાં બાઇક છે તો મારા ઘરમાં આવું બુલેટ જોઈએ. નથી, એના ઘરમાં રોયલ એનફિલ્ડ છે કે એવું Okay. આવું અને અત્યારે પછી એના કમ્પેરિઝન ઉપર ચાલે છે. ફોટા પડાવવાની એક હા સેલ્ફી આવે છે. Yes. હું તો 32માં મેં સેલ્ફી બહુ ઓછી પાડી છે 32 યર્સમાં. મે બી તમે 32 ના છો ને આટલી આ લેવલ પર પહોંચ્યા છો એમ, તમે કરોડોનું AUM સાચવી રહ્યા છો, હા હજારો લોકોને તમે પોતે ફાઇનાન્શિયલી ફ્રી કરી રહ્યા છો. 100%. તો એમાં તમે જે સૌથી વધારે ઓબ્ઝર્વ કર્યું છે એ આ છે કે એ લોકો જનરલી EMI ફ્રી છે હા અને એ લોકોએ ઇન્વેસ્ટમેન્ટની આદત પાડી છે. 100%. ઓકે, તો 18 વર્ષનો એ વ્યક્તિ કે જેને તમે કીધું એ પ્રમાણે કે પોતાના 1 લાખ રૂપિયા ને સૌથી પહેલા એને જે આપણો મૂળ પ્રશ્ન હતો કે એ 1 લાખ રૂપિયા ને આપણે કેવી રીતે એને સ્પ્લિટ કરીશું એમ. તો એને શોર્ટ ટર્મ જરૂરિયાત સાહેબ કેટલી છે પહેલા એને ઓકે, તમે કીધું એ પ્રમાણે કે શોર્ટ ટર્મ અને હા લોંગ ટર્મ બંનેની એક અલગ અલગ આપણે કરી નાખીએ અને એ પ્રમાણે એને જે શોર્ટ ટર્મમાં પૈસા જોઈએ છે આગલા 1-2 વર્ષ કે મેક્સિમમ 3 વર્ષમાં, એની કેટેગરી અલગ કરીએ, એને ડેટ ફંડ કે એવામાં જવા દઈએ. જે લોંગ ટર્મ છે કે જે હજી 10 વર્ષ સુધી જરૂર નથી હમણાં, એને લાર્જ કેપ કે હાઇબ્રિડ કે ઇક્વિટી ફંડમાં જવા દઈએ અને એનાથી મોટો પૈસો છે. સપોઝ 18 વર્ષની એજ છે એટલે અત્યારે 15-17 વર્ષ કોઈ પૈસાની બહુ મોટી રિક્વાયરમેન્ટ નહીં પડે સાહેબ. તો એને એક સ્મોલ કેપ મિડ કેપ કેટેગરી થોડું અગ્રેસિવ સાઈડ એ પૈસાને ડાયવર્સિફાઈડ કરીને આપણે ઇન્વેસ્ટમેન્ટ કરીએ તો શું થશે, આ 3 કેટેગરીનો એમને પૂરેપૂરો લાભ મળશે. ઓકે, અને એ પ્રોપર ઇન્વેસ્ટર બનશે સાહેબ, એને હેબિટ પડી જશે. ઓકે, અને 10 વર્ષમાં હેબિટ પડશે તો બીજા 25 બધી વર્ષ આદતોની જ છે. હા પાછળ 25 વર્ષ એને એ ખબર પડશે કે ના મારે આ જ કરવાનું છે, મારે આ રીતે જ જવાનું છે. એટલે અત્યારે યુથ સૌથી પહેલા જે EMI લે છે હા એની જગ્યાએ તમે કીધું એ પ્રમાણે એ લોકોને ઇન્વેસ્ટમેન્ટ કરાવ્યું. રાઈટ, બરાબર છે. તો ત્યાંથી આગળ વધ્યા, 18 વર્ષ પતી ગયા છે જેમને, તો ધારો કે 25 વર્ષની એજ ઉપર છે અને અત્યારથી હવેથી 25 વર્ષથી થોડી સભાનતા આવે છે. હા બરાબર. અને જનરલી ગ્રેજ્યુએશન પતી ગયું હોય છે અને પછી 100%. એ લોકોની જોબ સ્ટાર્ટ થઈ ગઈ હોય છે. હા તો એ લોકોએ પોતાનો રનવે બનાવવો હોય તો એમાં પણ સેમ તમે કહો છો એ ફિલોસોફી કે ભાઈ પહેલા શોર્ટ ટર્મ ગોલ અને લોંગ, એટલે ટૂંકમાં તમારું ઇન્વેસ્ટમેન્ટ હા એક ગોલ બેઝ ગોલ બેઝ હોવું જોઈએ. ગોલ બેઝ મતલબ આગળ જે ગોલ આવવાના છે હા. એના ઉપર તમારું ઇન્વેસ્ટમેન્ટ એને ફોકસ રાખવું પડે, એનું ફોકસ પૂરેપૂરું ધ્યાનમાં રાખીને કરવું જોઈએ. રાઈટ. તો અહીંયા 18 થી 28 વર્ષવાળાની વાત ધારો કે પૂરી થઈ. 28 વર્ષ પછી ઇન્ડિયન ફેમિલી સૌથી મોટું ડિસિઝન લેતી હોય છે મારા મત મુજબ, એ છે 27-28 વર્ષની જે એજ હોય છે પોતાના ઘરનું ઘર લેવાની. હવે બરાબર છે. તો સ્માઇલ આવી ગઈ તમારા ફેસ પર, એટલે હું કયો પ્રશ્ન પૂછીશ એ તો તમને ખ્યાલ આવી ગયો કે ભાઈ ઘરનું ઘર આપણે લેવું જોઈએ પહેલા તો. હવે જો કૃણાલભાઈ, હવે ઘરનું ઘર તો એક ઇમોશન છે ઇન્ડિયામાં અને એ લીધા વગર અમુક લેવલે છૂટકો પણ નથી, આપણને એ પણ ખ્યાલ છે. એટલે લેવું જોઈએ કે ના લેવું જોઈએ?
લેવું જોઈએ, પણ Okay. કઈ રીતે લેવો છો એ બહુ મહત્વનું છે. કઈ રીતે અને કઈ એજ ઉપર કઈ એવું એજ કંઈ? ઉપર, હા. ઓકે 27-28 અત્યારે જે 21મી સદીનું કલ્ચર છે એમાં સાહેબ એવું દેખાય છે કે મેરેજ થયા હોય, એક કે બે બાળક હોય કદાચ જે નાના હોય, અને આપણી સ્ટેબિલિટી હજી એક્ઝેક્ટ થઈ ના હોય, ઓકે રાઈટ. જોબમાં ક્યાં કરવું ક્યાં નહીં. સપોઝ અમુક એવા હોય છે જેમને ટાયર 2 સિટીમાં રહેવાની ઈચ્છા હોય છે, અમુક એવા હોય જેને ટાયર 1 સિવાય ફાવતું નથી. હવે આ નવા Yes. યુથમાં આ બધું છે. યસ તો ઘણાને એવું હોય છે કે મને અમદાવાદ બોમ્બે સિવાય નહીં ફાવે એમ. તો હવે એ પહેલાં પહેલું કઈ જગ્યાએ સેટલ થાય છે. બીજું કે હવે અત્યારે હમણાં પૂરતું એવું છે કે જોબ સ્ટેબિલિટી પણ બહુ એક મોટું અગત્યનો રોલ છે આમાં. બહુ ઇમ્પોર્ટન્ટ. હમણાં TCS માંથી 12,000 લોકોને lay off આપી પછી એવું ના થાય કે આપણે અત્યારે લોન લઈ લઈએ, ઘર લઈ લઈએ, હા. પછી અને- સ્ટ્રેસ આવે અને Yes. આખી આપણી લાઈફ ડિસ્ટર્બ થાય. ઓકે અત્યારે થઈ રહ્યું છે આવું. હા, આ પ્રેક્ટિકલ છે, મને ખ્યાલ છે. હું રેગ્યુલર બધું જોતો હોઉં છું એટલે બરોબર. એના કરતાં તો સારું એ છે કે 5-7 વર્ષ 8 વર્ષ તમે એક કોર્પસ ભેગી કરી નાખો ઓકે જે તમને બર્ડન નહીં આપે. ઈએમઆઈ એક બર્ડન છે, સમજો વાતને. અને હું એવું નથી કહેતો લોન ના લેવાય. તમારું ઘર પણ નથી. હા, હું એવું નથી એ કહેતો, બેંકનું ઘર છે. હું એવું બિલકુલ નથી કહેતો લોન ના લેવાય, ઘર ના લેવાય. એ જરૂરી જ છે, પણ એ સમયસર અને તમારી જોડે કેટલી ફાઇનાન્શિયલ ફ્રીડમ છે એ પ્રમાણેની લોન અને એ પ્રમાણેનું ઘર લેવાય. બરાબર છે. પછી એવું ના કરાય કે સેટેલાઇટમાં 5 કરોડનું ઘર હોય ને આપણો પગાર ભલે 4 લાખ હોય તો એ ના પોસાય. જો બીજી કોઈ પાછળ બેકગ્રાઉન્ડ ના હોય તોની વાત છે એમ. પણ ખુદના દમ પરની વાત ચાલી હા, રહી છે. આ ખુદના દમ પરની જે આપણા મેંગો પીપલને જ હોય છે મોટા ભાગે. કે આપણે ભાઈ એક ઇમોશન છે કે ભાઈ ખુદના દમ પર ઘર લેવું ખુદના છે. દમ ઉપર ઘર બરાબર. એટલે તમારા મત મુજબ સૌથી પહેલા આપણે એ જોવું જોઈએ કે હા. ઘર લેતી પહેલા હા, કે પહેલી આપણી સ્ટેબિલિટી, સ્ટેબિલિટી, ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી. આપણી જોબ જે છે હા. એ સ્વિચેબલ, મતલબ કે હા. તમારી જોબની ટ્રાન્સફરેબલ છે કે ટ્રાન્સફરેબલ છે કે કેમ. બરાબર છે. તો તમારા મત મુજબ પહેલું આ છે. તો બીજા નંબરનું એ છે કે તમે કીધું એ પ્રમાણે કે 27 ઘર ના લઈએ યા ફિર 28 ઘર ના લઈએ તો ક્યારે લઈએ? હવે એક તમારી જોડે એવું પર્પસ ભેગું થઈ જાય. પહેલું તો એ છે કે જે તમે ડાઉન પેમેન્ટ અથવા તો અથવા ચાલો મને અત્યારે જ એક રોડ મેપ આપો કે હું 27 વર્ષનો છું, હા. હું તમારી પાસે આવ્યો, હા. મારી જોબ ટ્રાન્સફરેબલ જોબ છે, હા, તો મારે ઘર લેવું છે. ઓકે. તમે ફાઇનાન્શિયલ એડવાઇઝર છો અને હા. દરેકને હું કહું છું કે તમારે તમારા કોઈ પણ જ્યાં પૈસા ખર્ચવાના છે હા, ત્યાં તમારે ચોક્કસ એકવાર તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરને પૂછવું જ જોઈએ. 100%. તો હું તમને પૂછું છું એઝ અ ફાઇનાન્શિયલ એડવાઇઝર કે ભાઈ 27 વર્ષનો હું છું, ટ્રાન્સફરેબલ જોબ છે, ઓકે. તો મને એમ કહો કે મારે ઘર કઈ એજ પર લેવા અથવા તો મારા ઘર માટે પ્લાનિંગ કરી આપો. મારે 1.5 કરોડનું ઘર લેવું છે. હા, જનરલી આ ફાઇનાન્શિયલ પ્લાનરનું કામ હોય, પણ જનરલી મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર જે મિત્ર હોય છે એ બધા કહેતા જ હોય છે કે તમે આવું ના કરશો, આમ ના કરો. એટલે મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર તરીકે અમારો રોલ એક આવે છે કે લોકોને અમે ફાઇનાન્શિયલી એવું કંઈક પ્લેટફોર્મ આપીએ કે ક્લાયન્ટને થોડું શાંતિ રહે. પહેલી વાત. હવે કૃણાલભાઈ, તમારું હું પહેલાં તો ઇવોલ્યુશન કરીશ કે મંથલી ઇન્કમ યસ, શું મને છે. પૂછો એ પ્રશ્ન પૂછો. હા, તમારી મંથલી ઇન્કમ શું છે તો કૃણાલભાઈ? મારી મંથલી ઇન્કમ ધારો કે ₹1,00,000 છે. હા, બરોબર. હવે તમારે કેટલાનું તમારું ડ્રીમ હાઉસ છે એ કેટલાનું 1.5 છે? કરોડ. 1.5 કરોડ. હવે તમે એ જુઓ કે તમારી જોડે અમાઉન્ટ અવેલેબલ કેટલી છે. ઓકે, મારી પાસે હાલ ₹7,00,000 છે. હવે તમારે 7 લાખ રૂપિયામાં 1.5 કરોડનું ઘર લેવું હોય અને બીજું કોઈ જ બેકગ્રાઉન્ડ ના હોય તો સાહેબ ઈએમઆઈના ચક્કરમાં તરત તો ના જ પડાય. એવું તમને શ્યોર સલાહ આપી બિલકુલ દઈશ. નથી પાડવા માંગતો. હા, હું તમને એ કહીશ કે તમારું ₹1,00,000 છે તો તમે 20-30 હજાર રૂપિયાની એસઆઈપી અથવા તો ગમે તે બીજું કંઈક દર મહિને કરો. અચ્છા, એટલે જે હું ઈએમઆઈ આપવા તૈયાર છું એના એની બદલે જગ્યાએ SIP કરો. SIP કરું. બરોબર. તો તમે કેટલાની આજે SIP કરું? તમે આજે 40 લાખની જો તમે હોમ લોન લેશો તો તમારે ગમે એટલી એજ નાની છે તો તમારે 30,000 તો ઈએમઆઈ આવવાનું જ છે. બરોબર. હું આ બધા આંકડા પેલું Random અપ્રોક્સિમેટલી yes, બોલું છું yes, yes. એટલે ઓડિયન્સને સમજ આવે. તો 30,000ની તમે ઈએમઆઈ ભરો અને 5 વર્ષ 10 વર્ષ એને જે ઈએમઆઈમાં બેંકમાં હપ્તા ભરો છો એની જ જગ્યાએ તમે એસઆઈપી કરો તો તમારી જોડે જે કર્પસ ઊભું થશે એ એક એવું કર્પસ હશે કે જેનાથી તમે ભવિષ્યમાં ઘરનું હાફ પેમેન્ટ ડાયરેક્ટલી ભરી શકશો. અચ્છા, તો ઈએમઆઈનું બર્ડન તમારું ઘટી જશે. જશે. બીજું કૃણાલભાઈ જે બહુ મહત્વનું છે, તમારી થોડી એજ ગઈ હશે. 27 વર્ષે જે મેચ્યુરિટી હોય એની જગ્યાએ 32-33 કે 35 વર્ષે મેચ્યુરિટી વધારે આવે. બરોબર. તો એ તમે મેચ્યોર થયા છો, તમે ખાસી એવી દુનિયા જોઈ હશે. શું કરાય શું ના કરાય તમને પણ ખ્યાલ આવશે. ઓકે, ઠરેલ હશો. હા, એ મેચ્યોરિટી લેવલ આવી ગયું હશે તો તમે એ બધા પાસા વિચારીને ઘર લઈ શકશો. ઓકે, એટલે સૌથી પહેલા મારે જે હું હપ્તો આપું છું ઈએમઆઈમાં એની જગ્યાએ મારે એસઆઈપી. એટલે મારું ધારો કે એવું કેવું છે કે તમે કીધું એના 2 સૌથી મુખ્ય કારણ તમે આપ્યા. એક છે કે ટ્રાન્સફરેબલ જોબ હોય તમે, મતલબ તમે 27 વર્ષે ઠરીઠામ ના હો
એટલે એટલા મેચ્યોરિટી તમારે લેવલ લઈને ના જ હોય. બધાને, હા અને બાળકો નાના હોય, હા અને એ એકદમ વખતે- નાનું હોય બાળક. બીજું મેં એક સરસ ઓબ્ઝર્વ કર્યું છે કે જે લોકોએ 27-28 વર્ષની એજ ઉપર ઘર લીધું છે એ લોકોને 36-37 વર્ષે ઘર નાનું જ પડવા માંડે છે. હા એનું કારણ છે કે ફેમિલી થોડું મોટું થાય, સ્વાભાવિક છે. ફેમિલી થોડું મોટું થાય, બચ્ચાઓ મોટા થાય. પહેલા જે આપણી સાથે હા. સૂતા એ હવે એમને ખુદને અલગ રૂમ જોઈએ. બીજું પેરેન્ટ્સ કઈડા થયા હોય 37 પેરેન્ટ્સ 37 પણ વર્ષ. હોય, યસ, આપણે એ ફેમિલીમાં રહીએ છીએ, હા. પેરેન્ટ્સ પર હોય તો એમનો પણ અલગ રૂમ જોઈએ. હા, તો આ બધું નથી થતું, એટલે પેરેન્ટ્સ ક્યાં તો હોલમાં સૂતા હોય, છોકરાઓ આપણી સાથે હોય, હા. અને પપ્પા હોય એ ક્યાં તો બેડની જગ્યાએથી નીચે આવી ગયા હોય એમ. અલ્ટિમેટલી આવું થતું હોય છે. તો મારો સવાલ આ છે, અને એ સવાલ પર મારે રહેવું છે કારણ કે આ બહુ મેજર પ્રશ્ન છે. તો મને એનો જવાબ આપો કે ટ્રાન્સફરેબલ જોબ હા. હોવાના કારણે 27 ડિસિઝન ના લેવું જોઈએ, હા અને ઘરનું ઘર લેવું જોઈએ પણ ઇમોશનલી નહીં, હા એને પ્લાનિંગ પ્લાનિંગ સાથે ઓકે. લેવું જોઈએ. અને ત્રીજા નંબરે કે ભાઈ 27 લઈશું તો એ આપણને ઘર નાનું જ પડવાનું છે 36-37 વર્ષે. તો 36-37 વર્ષે ધારો કે ઘર લેવાનું વિચારું, બરાબર છે, તો એ તમારા મત મુજબ આઈડિયલ છે? આમ કેવું છે, આઈડિયલ છે. બીજું કે એ વખતે તમારી જે તમારી સ્કિલ આવી ગઈ હશે, સમજો સાહેબ. આજે યુથની સેલરી પણ સેલરી હાઈક હશે, તમારી જે રેગ્યુલર ઇન્કમ છે એ તમારી કમ્પ્લીટ થઈ ગઈ હશે, તમે જ્યાં છેલ્લા 10 વર્ષથી જોબ કરતા હશો, અથવા તો તમારું જે ફિલ્ડનો એક્સપિરિયન્સ 15 વર્ષનો થઈ ગયો હશે, એ એકદમ વાસ્ટ હશે. રાઈટ, કારણ કે 24 નોકરી સ્ટાર્ટ કરી હોય અને તમે 36-37 આસપાસ પહોંચ્યા થાવ હો છો, ત્યાર એટલે સુધી. તમે જે ફિલ્ડમાં છો એમાં પણ તમારું ગ્રુપિંગ બહુ મોટું થઈ ગયું હશે. તો તમને જે ફાઇનાન્શિયલી તકલીફો પડે એના બદલે તમને સપોર્ટ આગુ પાછું કરીને મળી રહેશે. અને તમારી સેલરી હાઈ હોવાના કારણે તમે બેંક પણ તમને હા વધારે EMI ઈએમઆઈ અને લાંબા ટાઈમનું આપી શકે. યસ, અને લાંબા ટાઈમનું આપી શકે. આ બહુ ઇમ્પોર્ટન્ટ વાત કરી. એટલે તમે તમારા મત મુજબ ઘરના 50% રકમ તમે એસઆઈપી મ્યુચ્યુઅલ ફંડ થ્રુ ભેગી કરી લો, ડાઉન પેમેન્ટ તરીકે એને આપો, અને રિમેનિંગ જે છે એના માટે તમે ઈએમઆઈ, જેથી એ વસ્તુ સ્ટાર્ટ થાય. અને તમારા ઉપર એવું બોજ નહીં રહે, કેમ કે એ વખતે 20-30% વધારે ઈએમઆઈ ભરવાનું નહીં આવે. ઓકે, હા, એ પણ છે. તો હવે 27 વર્ષનું કોઈ વ્યક્તિ મને અત્યારે સાંભળી રહ્યું છે, હા, તો એનામાં પહેલી ચેલેન્જ આવે છે કે એને ઘર, હા, કારણ કે આવવાનું જ છે, એના માટે પ્લાનિંગ કર્યું. એની માટેના બીજા જે ચેલેન્જ આવશે એ છે ચાઇલ્ડ એજ્યુકેશન. હા, કારણ કે હું એવું માનું છું કે 27 વર્ષથી પછી તમારી ઓરિજિનલ દુનિયા સ્ટાર્ટ થાય છે, અને એવા પત્તા ખુલે છે કે જેની આપણે કલ્પના નથી હોતી, કારણ કે આપણે અલગ બ્રહ્માંડમાં હોઈએ છીએ. એક્સપેક્ટેશન ના હોય. હું મારા અનુભવ પરથી કહું છું કે 18 થી 27 કે 28 વર્ષની એજ સુધી લોકો અલગ બ્રહ્માંડમાં હોય છે. કોન્ફિડન્સ લેવલ હાઈ હોય છે. બરાબર, કોન્ફિડન્સ હાઈ હોય, ઇન્કમ લો હોય. હા, એવું કહેવા, અને મેરેજ થાય પછી કોન્ફિડન્સ લો થાય અને ઇન્કમ એટલે લાયબિલિટી વધતી જાય સાહેબ. Yes, yes. એટલે ફાઇનાન્શિયલી તકલીફો પડવાની એજમાં ચાલુ થાય છે. ઓકે, રાઈટ. 26. રાઈટ, એટલે 27 વર્ષની એજે જે વ્યક્તિ છે એને પહેલાં જ પોતાનું સ્વિચ કરી દીધો કે ભાઈ હવે હું ડિસિઝન નથી લેતો. આ પોડકાસ્ટ સાંભળ્યા પછી એ 36 ડિસિઝન લે છે. હા, ઓકે, તો એનું સેકન્ડ છે ચેલેન્જ જે આવશે એ છે, કારણ કે એને તો સ્વિચ નહીં કરી શકો, એ છે ચાઇલ્ડ એજ્યુકેશન. હા, તો બધો હપ્તો એ તમે કીધું એ પ્રમાણે મ્યુચ્યુઅલ ફંડમાં આપશે તો મેળ નથી આવવાનો. ઘર માટે જ પ્લાનિંગ કરશે તો મેળ નથી આવવાનો. તો જોડે એને ચાઇલ્ડ એજ્યુકેશન માટે પણ એક પ્લાનિંગ કરવું પડશે. તો ધારો કે એ વખતે મારી સેલરી ₹1,00,000 છે, મારી વાઈફની સેલરી 50,000 છે, મારી ઘરની ટોટલ ઇન્કમ 1.5 છે. હા. તો એને કેવી રીતે સ્પ્લિટ કરવું જોઈએ? હવે આમાં કેવું કરાય સાહેબ કે એ 1.5 જે ઇન્કમ છે એમાં તમારું પહેલું તો તમારું જે રેગ્યુલર બજેટ, જે આપણે મંથલી બજેટ હોય, આપણે જે દરેક પહેલા વર્ષોથી કાઢીએ એ રીતે એક કાઢવું જોઈએ. બીજું કે 20-30 હજાર રૂપિયા તમારી જે એસઆઈપી, આપણે જે રેન્ડમલી વાત કરી કે 30,000ની એસઆઈપી, રાઈટ. હવે બાળક જન્મે ત્યારથી એસઆઈપીના પ્લાન આવે છે હવેના જમાનામાં, રાઈટ. અને એકદમ સિમ્પલ હોય છે. એક ફોર્મ ભરીને એમએફડી અથવા તો તમે જાતે કરતા હો તો જાતે એક ફોર્મ ભરીને એસઆઈપી થાય છે. ઓકે, તો એક તો એજ્યુકેશન ઇન્ફ્લેશન ઇન્ડિયામાં રેટ એનો હાઈ છે, કેટલો? એટલે 12-14%. એજ્યુકેશન ઇન્ફ્લેશન એટલે જે ભણવામાં આપણને મોંઘવારી નડે છે એની વાત છે. લાઈક તમે અને હું જ્યારે ભણ્યા આવીશું એ વખતની ફીસ અને અત્યારની ફીસ, એ બંનેમાં ઘણો ફરક હશે. ઓકે, એટલે હવે જે અત્યારે 27 વર્ષનો છે એના બાળકો મોટા થવાના છે આજથી 10-15 વર્ષ પછી, તો એ વખતે ઇન્ફ્લેશન વધારે હશે. ગૂગલ એવું કહે છે કે એજ્યુકેશન ઇન્ફ્લેશન 13-14% છે સાહેબ. ઓકે, તો આ મોંઘવારી કરતા ડબલ થયો. ફૂડ ઇન્ફ્લેશન ઓછો છે પણ એજ્યુકેશન ઇન્ફ્લેશન વધારે છે. મતલબ ભણાવવાના ખર્ચા વધશે. વધે. અને અત્યારે દેખાય અને તમે ઘર કદાચ લીધા વગર 36મા વર્ષે કે 35મા વર્ષે ચાલશે.
હા, પણ ભણાયા વગર તો બાળકોને નહીં ચાલે. ભણાયા વગર તો પોસિબલ જ નથી કે એમનું કંઈક સારું થાય એમ. બરાબર છે. એટલે એમને સારી રીતે ભણાવવા પણ પડશે. તો એના માટે આપણે એવું કરી શકાય કે જે જ્યારે ઇનિશિયલ ફેસ હોય ત્યારે એના નામે કંઈકનું કંઈક નાનું મોટું ચાલુ કરીએ, કેમ કે એમાં ટાઈમ બહુ છે સાહેબ. બાળક જન્મ્યું ત્યારથી લઈને 10 વર્ષ સુધી એવો કોઈ ખર્ચો નહીં આવે. જ્યારે 11-12 વર્ષનું થશે પછી એકદમ રેન્ડમલી ખર્ચા આવશે ને 18-19થી લઈને 22થી 23 સુધી એમના ખર્ચા એકદમ પીક ઉપર હશે. ઓકે, તો તો એ વખતે થોડો પાર્ટ, હા, એટલે 30,000 રૂપિયા ઘર માટે ઘર માટે નાખો તો અને 10,000 રૂપિયા 10,000 તમે રૂપિયા માટે બાળક માટે રાખો. એક બાળક માટે 5,000 લેખીએ. કારણ કે એમનો રનવે મોટો છે, હા, એમનો ટાઈમ બહુ છે એટલે પૈસા ધીમે ધીમે ભરશો તો ચાલશે. તો ચાલશે. બરાબર છે. એટલે બાળકો માટે થઈ ગયા તો 40,000 ગયા. હા, બરાબર છે. 1.5 લાખ છે મારું ફેમિલી એ પ્રમાણે છે. એક્સપેન્સ ગણું તો બીજા 40-50,000 50,000 એક્સપેન્સ થાય. બરોબર. તો ટોટલ 50,000 એ ગયા અને 40,000 આ ગયા, એટલે હા, 90,000 90,000 રૂપિયા એમાં ગયા, બરોબર. તો હવે વધે છે 60,000 રૂપિયા. 60,000માંથી અમુક આપણે ખાસ એક મેડિક્લેમની હું સલાહ આપું છું. ઇન્સ્યોરન્સ એવી વસ્તુ છે જે તમારે રેગ્યુલર હોવો જ જોઈએ. એમાં પણ ટર્મ ઇન્સ્યોરન્સ અને હેલ્થ ઇન્સ્યોરન્સ આ બે તો જોઈએ ને જોઈએ જ. ઓકે, બરોબર. એમાં અમુક એક્સપેન્સ જશે 10-20,000 રૂપિયા એમાં જ લાગે પણ. બરાબર. અને બીજું એક ઇમરજન્સી ફંડ જે લગભગ આજના યુથને ખબર નથી. શું છે આ ઇમરજન્સી? ઇમરજન્સી ફંડ એવી વસ્તુ છે કે આપણે બધું જ પ્લાનિંગ કરીએ અને કંઈક એવી અનસ્ટેબિલિટી આવે. તમે Job જતી હા, રહી કે તમે હમણાં જ વાત TCS કરી ની, કે yes, TCSની વાત કરી. મારા એક ફ્રેન્ડનું નામ ના અપાય પણ મારા એક ફ્રેન્ડને ગૂગલમાંથી આવું થયું છે ઓકે, અને આ રિયલ એક્ઝામ્પલ છે, મારી જ બેચનો છે. અચ્છા, એટલે લે ઓફ લે ઓફમાં. હા, ઓકે. હવે ઇમરજન્સી ફંડ આજે તમે જે ગોલ કર્યા છે ને ઇમરજન્સી ફંડ નહીં હોય તો તમારે જે તમે કીધું 40-50,000 દર મહિને કાઢવાના છે એ ક્યાંથી એ નીકળશે? ક્યાંથી નીકળશે? અથવા તો બીજી જોબ મળશે ત્યાં સુધી ચલો એસઆઈપી બંધ કરીએ, સમજો. ઓકે, તો આ ઇમરજન્સી ફંડનું કેવી રીતે પ્લાનિંગ કરવું જોઈએ આપણે? ઇમરજન્સી ફંડ એટલે તમારી જેટલી જોબની અથવા બિઝનેસની જે સ્ટેબિલિટી છે એ પ્રમાણે કરવું જોઈએ. લાઈક મંથલી એક્સપેન્સ છે ધારો કે મારો જે ફિક્સ જ છે એ આવવાનો જ છે, બચ્ચાઓની ફીસથી લઈ લાઇટ બિલથી લઈ, એને ધારો કે મેં કીધું કે 50,000 રૂપિયા આપણે હા, ગણી લઈએ. એ ઇમરજન્સી ફંડ છે. અને જો કદાચ કંઈ એવું થાય, હવે કેવું છે એ પાછું સબ્જેક્ટિવ. ફાઇનાન્સમાં મોટા ભાગની મેથડ એવી છે જે સબ્જેક્ટિવ છે. લાઈક કોઈ ગવર્મેન્ટ એમ્પ્લોય છે તો એના ચાન્સીસ ઓછા હોય લે ઓફના, બિલકુલ 0%. બિલકુલ. બરોબર. તો એની સેલરી ઓછી હોય કમ્પેરેટિવલી પ્રાઇવેટ એમ્પ્લોય, પણ એને સેલરી તો આવશે. સેલરી તો આવશે. તો ઇમરજન્સી ફંડ એને થોડું ઓછું ભેગું કરે તો ઇટ્સ ઓકે. હવે પ્રાઇવેટ જે જોબ કરે છે એમને થોડું ઇમરજન્સી ફંડ વધારે ભેગું કરવું જોઈએ. અને એનાથી પણ આગળ કે પ્રાઇવેટ બિઝનેસ કરે છે, કારણ કે એમાં તો સૌથી વધારે અનસર્ટેનિટી હા, કાલ સવારે કંઈક ગવર્મેન્ટના નોર્મ્સ બદલાયા, આ થયું તે થયું, તો એમાં હમણાં ગેમ્સ ના ઉપર બેન આયા, Dream Dream 11 Eleven વાળા જે કરોડોનો વેપાર કરતા, હા, એ રાતોરાત ઝીરો થઈ હા, ગયો. એવું કંઈક મેં સાંભળ્યું હતું, Okay, તમારી જ રીલમાં સાંભળ્યું Yes, હતું. તો એ લોકો ઇમરજન્સી ફંડ ઇમરજન્સી ફંડ એટલે હા, તમારી જોબ રોલ શું છે, તમારો બિઝનેસ શું છે એ પ્રમાણે તમારે ઇમરજન્સી ફંડ રાખવું જોઈએ. ઓકે, મેં એ વખતે વાત કરી હતી, એ બરાબર હોય તો મને કહેજો કે ઇમરજન્સી ફંડ મારા મત મુજબ તમારી મંથલી એક્સપેન્સના 6 વડે ગુણી, એટલે 6 મહિનાનો તમારી પાસે રનવે હોવો જોઈએ. એટલે કે આજે મારી મંથલી એક્સપેન્સ 50,000 છે, હા, તો 3 લાખ રૂપિયા 3 લાખ રૂપિયા મારો Emergency ઇમરજન્સી expense હોવો એક્સપેન્સ એફડીમાં ફિક્સ ડિપોઝિટમાં હોવો જરૂરી છે. આગળ જે પ્રમાણે ડિસ્કસ થઈ એ પ્રમાણે કે 1.5 લાખ રૂપિયા આપણી મંથલી ઇન્કમ છે એટ ધ એજ ઓફ 27, અને એમાંથી મેં મારા ઘરના એક્સપેન્સ અત્યાર સુધી કવર કર્યા છે. મારું નવું ઘર જે ડ્રીમ હાઉસ છે એટ ધ એજ ઓફ 36 એ મેં નક્કી કર્યું છે, તો એના માટે મેં કવર કરી લીધું છે. અને સાથે સાથે મારો હેલ્થ ઇન્સ્યોરન્સ, ટર્મ ઇન્સ્યોરન્સ એ ક્લિયર કરી લીધો છે. અને મારા બાળકોનું એજ્યુકેશન માટેનું પણ મેં સેવિંગ સ્ટાર્ટ કરી દીધું છે. તો આ બધું કેલ્ક્યુલેશન જે પ્રમાણે તમે કીધું એ પ્રમાણે મેં નોટ કરી રાખ્યું છે, અને નિયર અબાઉટ 1,10,000 આસપાસ થાય છે. બરાબર છે. મારો મંથલી સેલરી જે છે, ઘરની હાઉસહોલ્ડ ઇન્કમ જે છે 1.5 લાખ છે, મારી મારા પત્નીની બંનેની થઈને. ઓકે, તો હવે મારી પાસે 40,000 અંકિતભાઈ રહ્યા. બરાબર છે. હવે મેં મારા ડ્રીમ હાઉસ માટે તૈયારી કરી લીધી છે, 27 વર્ષનો છું, તો બાળકો માટે તૈયારી કરી લીધી છે, એમના એજ્યુકેશન ઇન્ફ્લેશનને ધ્યાનમાં રાખીને તૈયારી કરી લીધી છે. કવર્ડ છું, બધા જ હેલ્થ ઇન્સ્યોરન્સ, ટર્મ ઇન્સ્યોરન્સથી હું કવર્ડ છું, એટલે મારી હેલ્થ બાજુ પણ મેં મારા બાળકોનું ફોકસ રાખી અને મારી આખી ફેમિલીને કવર કરી લીધું છે. એમરજન્સી ફંડ મેં કવર કરી લીધું છે. અને સાથે સાથે હવે બધું ક્લિયર કરીને મારી પાસે 1,10 આસપાસનું મારી કપાત થઈ ગઈ છે 1.5 લાખમાંથી. હવે 40,000 બચ્યા છે. તો હવે
આગળ જતાં આ પ્લાનિંગ કેવી રીતે હું કરી શકું એમ? હવે આપણે જે મેચ્યોર થઈએ એ રીતે આપણી જેમ સમય જાય એક રિટાયરમેન્ટ પર્પસ પણ આપણે ઊભું કરવું પડે. હા, અને વચ્ચે મારે એક પણ વાત બીજું પણ કહેવું હતું અંકિતભાઈ, કે આ 1.5 લાખની સેલરી 1.5 લાખ તો રહેવાની નથી. વધશે ઇન્ક્રીમેન્ટ, એટલે હું એ જ વાત કરું છું કે આપણું રિટાયરમેન્ટ પીસફુલ હોવું જોઈએ. એ વખતે આપણે કામ કરવા જવાના નથી. બીજું, એ વખતે પૈસા માટે દોડધામ આપણે નથી કરવી. હવે બરાબર છે. ઓલરેડી આટલા વર્ષોથી કરી જ છે ને, જે કરવાનું છે પણ પછી નહીં એમ. તો 25,000ની એક એસઆઈપી કરીએ, 25 વર્ષ સુધી એને કન્ટિન્યુ રાખીએ. એટલે હું 27નો છું. હા, મારી ઇન્કમ જે 1.5 લાખ છે એમાં 1,10,000 મારા આપણે- વપરાઈ ગયા, હા. તો બીજા 25,000 મારે મારી Retirement અને મારી માટે. પત્નીની અને Retirement. મારા બાળક મતલબ એમની રિટાયરમેન્ટ, મારી અને મારી પત્નીની રિટાયરમેન્ટ માટે, બંનેની રિટાયરમેન્ટ માટે 25,000ની એસઆઈપી કરવાની. ઓકે. અને એને જરૂર કેટલા પડે વર્ષ માટે કરવા? 25 વર્ષ માટે છે ટાઈમ. એટલે 55 55 આસપાસ આવી જશે. હા, બરોબર. ઓકે. ત્યાં સુધીમાં એક 12% લેખે ગણીએ ને કે એસઆઈપી 12% લેખે આપણને કમ્પાઉન્ડિંગ આપે તો પણ 5 કરોડ જેટલી હ્યુજ રકમ થશે. ઓકે. બરોબર. એક એ છે. બીજું, બાળકોના હજી તો 27-28 નાના હોય કે 35 આસપાસ હોય તો પણ નાના હોય છે. તો એ બાળકોના મેરેજ હવે એક બહુ મોટું ઇવેન્ટ થઈ ગઈ Okay, છે yes, ઇન્ડિયામાં yes, ખાસ. yes. તો એના માટેની જો એક્સેસિવ મની થોડી આપણી જોડે સગવડ હોય તો આમ પણ વપરાઈ જવાના છે. એના કરતાં એક બાળકોના મેરેજ માટેનું એક ગોલ એસઆઈપી જેવી એસઆઈપી કરીને 10,000 એમાં નાખી દઈએ તો દર મહિને એમાંથી કપાત થાય. આગળ 5-7 વર્ષ કે 10 વર્ષનો ટાઈમ હોય તમારી જોડે, કે માની લો કે 15 વર્ષનો હોય સારો ટાઈમ, તો 15થી 17 વર્ષની અંદર એ બહુ એવું સારું કર્પસ ઊભું થશે. તમે સારી એવી ઇવેન્ટ કરી શકશો. તો આપણા બાળકોને એક સારું ઇવેન્ટ મેરેજ કરાવી શકાશે. ઓકે. ટેકનિકલી તમે એવું કહેવા માંગો છો કે 1.5 લાખની હાઉસહોલ્ડ ઇન્કમ સામે 40,000 થી 50,000 રૂપિયા મંથલી એક્સપેન્સ બાદ કરી દઉં તો બાકીનું બધું જ સારી રીતે મેન્ટેન થઈ જાય. મતલબ મારે મેક્સિમમ બધું એસઆઈપીમાં નાખવું જોઈએ, હા, તો જ તમારા કહેવા પ્રમાણે હા. સિસ્ટમેટિકલી હું જઉં બધું જ વિચારીને હા. તો બધું જ કવર થાય છે. Cover અને તમે બીજું એક આરામથી થાય સરસ છે. યાદ કરાવડાયું હા. કે મારી સેલરી 1.5 લાખ કે મારા વાઈફની સેલરી જે છે બંને ભેગી થઈને 1.5 લાખ તો પરમેનન્ટ રહેવાની નથી. એનું ઇન્ક્રીમેન્ટ આવશે. એનું ઇન્ક્રીમેન્ટ તો આવશે. એ એ તો મેં top up ગણ્યું જ કરેલા. નથી. હા, એ top up આપણે કરેલા. ગણ્યું જ નથી. ચાલો, એ ગણવું જ નથી. એ આપણે એ એમને વાપરવામાં જ રાખીએ કાઢીશું. કે ભાઈ વાપરવામાં રાખીએ છીએ ઇન્ક્રીમેન્ટ. તો 1.5 લાખ રૂપિયામાંથી નિયર અબાઉટ Education. બાળકોના એજ્યુકેશનનું, હા. બાળકોના મેરેજનું, હા, સાથે સાથે રિટાયરમેન્ટ Corpus, હા. બરાબર છે, આ બધું જ Maintain સાથે થઈ સાથે પેલું તો મારે ગણવાનું આવે નહીં. આ 3-4 વસ્તુ જે છે એ બધી જ વસ્તુ હું એસઆઈપીમાં નાખીશ. એટલે કે નિયર અબાઉટ 70,000 થી 80,000 રૂપિયા હું એસઆઈપી કરું હા. તો મને એફર્ટલેસલી જ્યારે એ ખર્ચા આવશે ત્યારે મારા માટે એસઆઈપી ખર્ચા તૈયાર રાખ્યા હશે. એસઆઈપી એ પૈસા yes, ઉઠાવશે. જે વર્ષો પહેલા એલઆઈસી LIC આપતું આપણા હતું. માટે હા, કરતું હા. એ પ્રમાણે, પણ એ વખતે કોઈ આપણને મોંઘવારી વિશે ના કહેતું, ઇન્ફ્લેશન. હા, Inflation વિશે ના શું છે કહેતું એમ. એ બરાબર વખતના 1 કરોડ અત્યારના 1 કરોડથી અલગ છે. બરાબર છે. અને એ વખતે 1 કરોડ અને અત્યારે 1 કરોડ અને આવનારા ભવિષ્યના 5 કરોડ એ 5 બંનેમાં કરોડ. કંઈક ડિફરન્ટ હશે. બરાબર છે. એટલે તમે એવું કહેવા માંગો છો કે 12% લેખે તમે જે રિટર્ન ગણ્યું છે એમાં ઇન્ફ્લેશન નિયર અબાઉટ એડજસ્ટેડ છે. ઇન્ફ્લેશન એડજસ્ટ તો ગણી શકાય આમ, પણ 4% ઇન્ફ્લેશન એડ કરીશું. અને એ વખતે શું છે સાહેબ કે લાયબિલિટી ઓછી હોય એટલે ઇન્ફ્લેશન તમને એટલો ફરક નહીં આપે. જે અમાઉન્ટ ભેગી થઈ ગઈ છે પછી તમારે અને ફેમિલી આ બંને શાંતિથી રહેવાનું જ છે. ટેકનિકલી જોવા જઈએ તો પછી બધી જવાબદારીઓ પૂરી થઈ ગઈ હોય, લાયબિલિટી પૂરી થઈ જાય છે. Yes. અને તમારે રિટાયરમેન્ટ પછી તમારી જરૂરિયાતો પણ ઓછી થઈ જતી ઓછી હોય થઈ છે. આજે 28 વર્ષના બાળકને જે શોખ હોય, અને જે 55 નો એ થશે. 58 વર્ષે તમને થોડું ઓછું ગમે એમ. Yes, બિલકુલ. એટલે તમારે જે પૈસા વાપરવાની જે એક કહેવાય નીડ એ ઓછી થશે, અથવા વોન્ટ્સ એ ઓછા થવા માંડશે એમ તમારા. Yes, બરાબર છે. તો એ અત્યારે જેમ બધું ચેન્જ થઈ રહ્યું છે, તમે 25-26 ના હતા અને અત્યારના 25-26 ના તમે જુઓ યુથને તો ટોટલી એનું બિહેવિયર અલગ છે, એના એક્સપેન્સ અલગ છે. હા. તો જ્યારે અત્યારનો 27 વર્ષનો કોઈ યુથ, કોઈ યુવાન છે એ 55 રિટાયર થશે તો એ વખતે એના પણ એક્સપેન્સ અલગ હશે. હા. તો એ વખતે 5 કરોડ રૂપિયા એને ખૂબ સપોર્ટ કરશે. હા. રાઈટ. અને Definitely. 25,000 રૂપિયા 1.5 લાખ ઇનિશિયલ લેવલે ખબર નહીં પડે આમ. ઇનિશિયલી ખબર નહીં પડે. આરામથી ભેગા થઈ જાય. ઓકે. તો રિટાયરમેન્ટ કોર્પસ ભેગું કરી લીધું ભેગું આપણે. કરી શકાય. અને ટોટલ આપણી જર્ની અહીંયાથી આપણે સ્ટાર્ટ કરી. કરી. ઓકે. આ વાત એવા લોકો માટે થાય કે જે લોકો પોતાની
અને પોતાના આવકને લઈને ખૂબ સિન્સિયરલી આ કામ કરે, હા, ડિસિપ્લિન સાથે આ discipline કામ સાથે. કરે. પણ સેબીનો રિપોર્ટ તો કંઈક અલગ જ કહે છે. હા, એ તો સેબીનો રિપોર્ટ કહે છે કે જે લોકો એસઆઈપી કરી રહ્યા છે એ લોકો 3 થી 5 વર્ષની અંદર જ એને વિડ્રો કરી લેશે, મતલબ નીકાળી લેશે. હા. કોઈ ગોલ નક્કી કર્યો તો કે આ મારા છોકરા માટે, આ મારા માટે, ને આ આના માટે, ને રિટાયરમેન્ટ માટે, એ બધું જ સાઈડમાં મૂકી અને જ્યારે ત્યારે માર્કેટને જોઈ અથવા તો ગમે તે રીતે કોઈના કોઈ કન્ડિશનમાં ને કોઈના કોઈ બાને, હું તો બાનું જ કહું એને એ વિડ્રોલ કરી લેતો હોય છે. બરાબર છે. તો એ વખતે મન કંટ્રોલમાં રહે અને એ વખતે આ તકલીફ ઊભી ન થાય અથવા તો હું વિડ્રો ન કરું, બરાબર છે, એ માટે મારે શું તૈયારી કરવી જોઈએ એમ? આમાં એ જે રિપોર્ટ છે કે જે આપણે દેખીએ છીએ એની અંદર બિહેવિયરલ ફાઇનાન્સ એક બહુ મહત્ત્વનો રોલ આવે છે. એટલે અમે હસતા બધા બેઠા હોય જે ગ્રુપમાં અથવા તો અમારું ફાઇનાન્સનું જે ગ્રુપ બેઠું હોય એની અંદર એક વાત નીકળે તો સૌથી પહેલી ગોળી કોઈને વાગે તો એ મ્યુચ્યુઅલ ફંડના. બરાબર છે. હા, સાચી જો વાત. તમારી જોડે ઘરમાં દાગીના પડ્યા હોય, ઘરમાં મ્યુચ્યુઅલ ફંડ પડ્યું કે હોય, ઘરનું ઘર વધારાનું ઘર સાહેબ, વધારાનું ઘર પડ્યું હશે ને, યસ, તોય આ ત્રણેયમાંથી જો તમારે કંઈક વેચવાનું આવશે ને તો તમને પહેલું સારું લાગશે તમારું મ્યુચ્યુઅલ ફંડ વેચવું. એનું કારણ છે કારણ કે લિક્વિડેટ છે, મતલબ દેખાય છે. કારણ એવું છે Yes. કે એક લિક્વિડેટ છે. બીજું એક તો બજારની જે વોલેટિલિટી છે, એટલે બધા પોતે એક્સપર્ટ થઈ જાય છે કે બજાર હવે વધી જ ગયું છે અથવા તો અહીંયાથી ઘટશે જ, એટલે એને નીકાળવાનું કોઈ ત્યાં કાઢી જ બહાનું નાખો. હા, હવે 90% પીપલ એવા છે કે જે પૈસા કાઢી નાખે છે ને અને એવું વિચારે છે કે આ કાઢેલા છે, હું નીચે બજાર આવશે ત્યારે ઇન્વેસ્ટ કરીશ. બજાર તો નીચે 2-4 મહિનામાં કદાચ આવી જાય જ્યારે કાઢે ત્યારે, કદાચ કહું છું. અને પૈસા જે 90% કાઢ્યા છે કે જે 1 લાખ કાઢ્યા હોય, બરોબર, તો 1 લાખમાંથી એને 70,000 વાપરી નાખ્યા હોય. રિટર્ન તો છોડો, મૂડી પ્રિન્સિપલ વપરાઈ જાય છે. એટલે ટૂંકમાં તમે જે પ્રમાણે વાત કરી બિહેવિયરલ સાયન્સ, હા, એટલે પહેલી મ્યુચ્યુઅલ ફંડને ગોળી વાગે, વાત એ છે. અને જ્યારે કાઢી નાખ્યા હોય સ્માર્ટનેસ બતાવવા માટે કે જ્યારે બોટમ આવશે ત્યારે હું નાખીશ ને, એ વખતે તો પૈસા હોય જ નહીં. એ વખતે કોઈ જોડે નથી હોતા. બરાબર. તમે જેમ પહેલા કીધું કોરોનામાં પૈસા કોઈ જોડે નહોતા. હિન્ડનબર્ગ વચ્ચે આવ્યું થોડું, જ્યારે 10-12% તૂટ્યું હતું બજાર, કોઈ જોડે પૈસા નહોતા. હમણાં FII નું સેલિંગ થોડું હતું એ વખતે, હમણાં સપ્ટેમ્બર 24 પછીની વાત છે, જે આપણે એપ્રિલ 25 સુધીમાં હતું. એ વખતે કોઈ પૈસા નથી. એટલે તમે એવું કહેવા માંગો છો કે તેજીમાં તમે જે નાખી દીધેલા છે પૈસા ત્યાં અટકી ગયેલા છે, એના કારણે મંદી જ્યારે આવે છે, જ્યારે રિયલ ટાઈમ છે પૈસા નાખવાનો, ત્યારે કોઈની પાસે પૈસા જ નથી હોતા. હા, એટલા માટે હું કહું છું કે SIP કે એવું કરીને એને સ્ટ્રેટ ફોરવર્ડ ચાલુ રાખો. બરાબર, ડિસિપ્લિન, કશું જોશો નહીં એને. બરાબર છે. અચ્છા, મેં તો એવું પણ સાંભળ્યું છે કે ઘરના ભાવ રોજ દેખાતા હોત, હા, તો એવી છે ઘરે રોજ વેચાઈ જાત એમ. ગાડીના ભાવ પણ રોજ દેખાતા હોત એમ. એ ડેપ્રિસિએટ અસેટ છે ગાડી, એટલે કોઈ જોતું નથી અને જોવે છે તો એવું છે કે હવે આટલામાં કોણ વેચે. અચ્છા, એમ નહીં, એમ ઘરના કે ગાડીના ભાવ આ રીતે કોઈ એપ્લિકેશન થ્રુ રોજ દેખાતા હોત, જેમ અત્યારે સ્ટોક્સના ભાવ ને મ્યુચ્યુઅલ ફંડના ભાવ દેખાય છે, તો લગભગ ઘર અને ગાડી એ રોજ વેચાતી. એમાં બિહેવિયર લઈ જાય, એમાં બિહેવિયર. એટલે ટૂંકમાં તમે એવું કહેવા માંગો છો કે તમારે કોઈ એપ્લિકેશન્સ કે બધું મતલબ એપ્લિકેશન રખાય કે ના રખાય? રાખવી જોઈએ. ઓકે. અને ચેક પણ કરવું જોઈએ કે આપણું કેવું છે, કેવું કામકાજ ચાલે છે, કેવું નથી ચાલતું, માર્કેટ વધે છે તો કેવું છે. પણ એટલું એ ના રાખવું જોઈએ કે રોજ સવારે ઉઠીને જ ચેક થાય. અચ્છા, એટલે તમે એવું કહેવા માંગો છો કે અલ્ટિમેટલી તમે એજ્યુકેશન અથવા તો પોતે એજ્યુકેટ થઈને શાંત થઈ શકો છો, એક સાયકોલોજી સ્ટેબલ થઈ શકો છો, એની બુક્સ વાંચો એવું હોય તો. યસ. મને એવા કોઈ સજેશન આપશો મારી ઓડિયન્સને કે એ વખતે જ્યારે વેચવાનું મન થાય તો પહેલા તમે કીધું એજ્યુકેટ થવું જોઈએ વાયા ધીસ કાઇન્ડ ઓફ પોડકાસ્ટ, જે અત્યારે લેટેસ્ટ ટેકનોલોજી છે કે લોકોને બુક્સ ચલો નથી વાંચવી ગમતી અને નથી બુક્સ વાંચી પણ શકતા, બેસી જ નથી શકતા, તો આ સાંભળી લે. એજ્યુકેટ થવું જોઈએ પહેલું કીધું માણસ એજ્યુકેટ. બરાબર. બીજું કીધું તમે બુક્સ વાંચવી જોઈએ, બુક્સ થ્રુ એજ્યુકેટ થવું જોઈએ, પોડકાસ્ટ થ્રુ એજ્યુકેટ થવું જોઈએ. પછી બીજું શું કરવું જોઈએ? એક તો સારી રીતે પોતાની જે આખી જર્ની છે એમાં આખી જેમ સ્ટોક માર્કેટમાં વોલેટિલિટી હોય છે એમ દરેક માણસની પોતાની પર્સનલ વોલેટિલિટી હોય છે. ઓકે. હા, પર્સનલ બિહેવિયર હોય છે, બરોબર, એને એક કંટ્રોલ કરવો જોઈએ. ઓકે. લાઈક આપણે તમે વાત કરી પેલું BNPL, બાય નાઉ પે લેટર અને ક્રેડિટ કાર્ડ ને એ બધું, એ તો આવવાનું જ છે, સમજો. હવે તમારે એનો કઈ રીતે ઉપયોગ કરવો, કેમ ના કરવો, એ બધું એક વખત ચેક કરવું જોઈએ. ખાસ કરીને ટૂલ્સ ખરાબ નથી પણ આપણને એનો વાપરતા ના આવડે કઈ રીતે. હા, હવે સમજો કે આજે HDFC બેંક એ ક્રેડિટ કાર્ડ બહુ જ વેચીને આગળ આવેલી બેંક છે. ઓકે. તો એના માટે તો આસેટ છે. ઓકે. યસ.
એના માટે એસેટ છે, હા, બેંક માટે bank એસેટ માટે છે, asset છે. પણ તમારા માટે લાયબિલિટી છે. તમે એક વખત મોટું ક્રેડિટ કાર્ડનું બિલ તો જુઓ, તમને એવું કહેશે કે આટલા ઈએમઆઈ કરાવી દો, આ કરાવી દો, તે કરાવી દો. આ બધું તમને નોન સ્ટોપ મેસેજ આવશે, અને આનાથી પૈસો અર્ન કરવાનો છે. જ્યારે આપણે એને વેલ્થ બનાવવાની છે, તો આ બંનેમાં ડિફરન્ટ છે. ઓકે, ઘણી વખત મને એવું કહે છે કે અંકિતભાઈ તમે શેર બજારમાં કોઈ ટીપ આપી દો કે આ કરી દો. પેલા રાકેશ ઝુંઝુનવાલા સાહેબે એ આ મુદ્દા કર્યું, ઉપર આવવાનો જ હતો એમ કે ઝુંઝુનવાલા tips. સાહેબે આ કર્યું ને પેલા આમ કર્યું. એટલે હું હસતા હસતા કહું છું, ભાઈ ઝુંઝુનવાલા સાહેબ છે, હું નથી, તમે નથી. બરાબર. આપણે બધા સામાન્ય માણસ છીએ. Mango people. હા, આપણને એ નથી આવડવાનું, કોઈ દિવસ નથી આવડવાનું કે આ કરવું કે તે કરવું. પહેલા વેલ્થ તો બનાવો, બરાબર. પછી કંપનીમાં પાર્ટનરશિપની વાત કરીશું. રિટાયરમેન્ટ પર્પસ ના હોય, ચાઇલ્ડ એજ્યુકેશન પર્પસ ના હોય, ઘર હજી બન્યું ના હોય, કઈ રીતે તમે બીજી બધી વાત કરી બીજી? શકો. હા, એટલે તમે પહેલા કીધું એ પ્રમાણે પહેલા એજ્યુકેટ થવું જોઈએ, હા, વાયા બુક ઓર વાયા પોડકાસ્ટ. હા, બીજા નંબર ઉપર કીધું કે તમે તમારા બિહેવિયરલ જે તમે કેવા છો હા, એ પ્રમાણે તમારું ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. 100%. ધારો કે તેને બહુ જ વોલેટિલિટી આવતી હોય, તમે જે પ્રમાણે વાત કરી એ પ્રમાણે, તો એને પહેલા તો એપ્લિકેશન મારા મત મુજબ ડાઉનલોડ જ ના download જ કરવી ના જોઈએ. કરાય. એને ફક્ત ને ફક્ત કે ભાઈ તું અત્યારે અહીંયાથી પૈસા જા, હા, પછી મળીશું જ્યારે હા. જ્યારે જવાબદારી આવે છે ત્યારે ત્યારે મળીશું. અને બરાબર. બીજું કે ડિસ્ટ્રીબ્યુટરની પણ એક ફરજ આવે છે કે એને કે એને seminar- હા એક દેખતો રહે. બીજું કે કોઈ એવી પ્રેક્ટિસ ના કરે કે જેનાથી ડિસ્ટ્રીબ્યુટર સાઇડનું બાયસ વધારે હોય. બરાબર. ઓલવેઝ ક્લાયન્ટ ઓરિએન્ટેડ બાયસ હશે તો એ વધારે ફોકસિંગ રહેશે. મેં મારી કંપનીમાં એ જ કર્યું છે. એના લીધે અત્યારે એ કંપની સારી રીતે ગ્રો થાય છે, સારી રીતે આગળ આવે છે. અને ત્રીજું કે ખરાબ હેબિટ ના પડે મને પણ. હમ. બરાબર. ડિસ્ટ્રીબ્યુટર લેવલે જે ડિસ્ટ્રીબ્યુટર આ પોડકાસ્ટ સાંભળશે કે જે ફાઇનાન્સના માણસ છે, એને પણ આ ધ્યાન રાખવું જોઈએ કે ઇન્વેસ્ટર આપણો લોંગ ટર્મ છે. બરાબર છે. એને આપણે ગોલ રીચ કરવામાં મદદ કરવી જોઈએ, નહીં કે આપણે આપણું કંઈક વિચારીએ. એ સેકન્ડરી વસ્તુ છે. બરાબર છે. અને એ મળવાનું જ છે. એ જો મળશે જ. investor હા, કરોડપતિ થશે એ મળશે જ તો તમને. તમે થવાના કંઈ જ નહીં છો. તો સુખ છે અને શાંતિ તો મળશે જ. બિલકુલ સાચી વાત છે. રાઈટ પ્રેક્ટિસ હા. શાંતિ મળશે આપણને. બરાબર છે. એટલે આજે આ રાઈટ પ્રેક્ટિસ પરથી એક બીજી વસ્તુ યાદ આવી કે જે શોર્ટ ટર્મ ગોલ, શોર્ટ ટર્મ મતલબ ટૂંક સમયમાં કરોડપતિ થવાનો એક અલગ પ્રકારનો ટ્રેન્ડ અત્યારે ચાલી રહ્યો છે. કે જેને જોવું એ બધા ઝડપમાં છે, હરીમાં છે. હા, કે ભાઈ, અને આપણે વોરેન બફેનું એક્ઝામ્પલ આપીએ તો એ એવું કહે છે કે ભાઈ એ તો 94 વર્ષે કરોડપતિ થયા. હા, અત્યારે કોને ખબર છે કે હું 94 વર્ષ જીવીશ કે નહીં જીવી એમ. તો એના કારણે જે શોર્ટકટ્સ લે છે બધા, હા, બરાબર છે. ધારો કે હું વાત કરું કે ક્રિપ્ટો છે, હા, બરાબર, જેની ખબર જ નથી પડતી, પણ ફલાણાએ કીધું ને એને નાખ્યું ને એ કરોડપતિ થઈ ગયો તો હું થઈ જવું એમ. તો એવું એ ન થાય એના માટે શું ધ્યાન રાખવું જોઈએ? એક જે સપોઝ તમારે ક્રિપ્ટોમાં કે એમાં કંઈ જવું છે, તો એક વાસ્ટ ડેટા, અત્યારે ડેટાની દુનિયા છે, રાઈટ? એઆઈનો જમાનો છે. તમે એક ચેક તો કરો ગૂગલ ઉપર, ChatGPT, આ ઘણા ટૂલ અવેલેબલ છે જેની અંદર તમે ચેક તો કરો જઈને કે કેટલા % સક્સેસ રેશિયો છે. ઓકે, યસ, ઓકે. તો એના ઉપરથી ખબર પડશે કે આજે કૃણાલભાઈ અને અંકિતભાઈ સામાન્ય માણસ છે, આપણે બી વાત કરી શકીએ છીએ. પાયલોટ જે અત્યારે બન્યા હશે આપણી જ ઉંમરના, એ ઘણા ઉપરના લેવલે હશે, પણ એનો અર્થ એ નથી દરેક માણસ પાયલોટ બને, દરેક માણસ સારો મોટો MD ફિઝિશિયન જ બને, એ પોસિબલ નથી. એવી રીતે ક્રિપ્ટોમાં પણ અર્નિંગ હશે, એફઓમાં અર્નિંગ હશે, હું ના નથી કહેતો, પણ એનો જે રેશિયો છે કદાચ બહુ ઓછો હશે ને એમાં આપણે ફિટ થઈશું કે નહીં એ ચેક કર્યા પછી આગળ જવું જોઈએ. અને FNOમાં તો સેબી પણ બૂમો 90% પાડી પાડીને કહે છે કે 90% લોસ હોય 90% લોસ છે, 90% લોસ છે, તમે આનાથી દૂર રહો એમ. કારણ કે હાઈલી વોલેટાઇલ હા, એટલીસ્ટ રિટેલ જે નાના ઇન્વેસ્ટર છે એને આને થોડું આનાથી ચેક avoid કરવું રહેવું જોઈએ જોઈએ. એકાદ વખત. હું એવું નથી કહેતો કે કોઈ સક્સેસ નહીં જાય, પણ તમે કીધું એ પ્રમાણે રેશિયો ઓછો હોય અને પ્રોફેશનલ્સનું કામ છે. હા, IIMમાં સાહેબ જાય જ છે લોકો, એવું કશું નથી, પણ IIM અમદાવાદની સીટ જેટલી બહુ ઓછી છે, તૈયારી બહુ બધા કરે છે. UPSCમાં એવું છે, તૈયારી બહુ બધું કરે છે, વર્ગ ઓછો છે, એટલે જે પ્રોબેબિલિટી છે એની આપણે પૂરેપૂરો ઉપયોગ કરીએ. એટલે તો ગવર્મેન્ટે સંભાવના ચેપ્ટર રાખેલું છે આપણામાં કે તમે ભણીને તૈયાર થાઓ એમ. એટલે તમે જે વાત કરી રહ્યા છો એ પ્રમાણે કે કોઈ પણ શોર્ટકટ્સ કે લોંગ કટ્સ એવું નથી હોતું, પણ શોર્ટકટ્સમાં પ્રોબેબિલિટી ચેક કરવી પડે કે ભાઈ આમાં હું કેટલો સફળ થઈશ, મારો સ્વભાવ છે કે નહીં, સ્વભાવ છે કે નહીં, આ બહુ હા, મારી હેબિટ છે કે નહીં, ઓકે, મારા લાયક આ ઇન્સ્ટ્રુમેન્ટ છે કે નહીં એમ. બરાબર છે. FNOમાં ઘણા લોકો પ્રોફેશનલ છે, હા ઘણા છે, ક્રિપ્ટોમાં ઘણા લોકો, ક્રિપ્ટોમાં હશે, આપણને ખ્યાલ પણ નથી. ટૂલ ખરાબ નથી, હા, પણ તમારે એવું ઇન્વેસ્ટમેન્ટ ટૂલ પકડી રાખવું જોઈએ કે જે આપણા માટે સ્વભાવને અલાઇન કરે. આપણા માટે આ બહુ ઇમ્પોર્ટન્ટ, આપણા માટે બહુ ઇમ્પોર્ટન્ટ વાત કરી કે તમારા સ્વભાવને અનુરૂપ કોઈ ટૂલ હોય
તો એ શોધો. હા બરાબર છે. તમારે જે જોઈએ છે એના હિસાબથી નહીં. હા, તમે પછી એવું વિચારો કે મારે મહિનાના 10% રિટર્ન જોઈએ છે અને એક સાઈડ જોબ ચાલુ છે કે એક સાઈડ મારો બિઝનેસ ચાલુ છે, તો 99% પોસિબલ નથી. 1% હશે તો મને ખ્યાલ પણ પણ નથી, એમાં ના રમાય સીધી પણ વાત. 1%માં આપણે જે એન્ટર game ના જીતવામાં થવાય. 1% ચાન્સ મળતો હોય એમાં કે એન્ટર ના 2-4% થવાય, ચાન્સ મળતા હોય એમાં એમાં એન્ટર થવાની જરૂર આપણે મતલબ નથી એમ. નથી. બરાબર છે. એટલે આ બહુ ફાઇન વાત કરી. એટલે આજે મારી ઓડિયન્સ બહુ રાજી થશે. હા, 100%. એટલે હું બધાને ખાસ એક વસ્તુ કહીશ કે તમે ઇન્વેસ્ટમેન્ટ કરો છો તો ઇન્વેસ્ટમેન્ટ તમારા સ્વભાવને લઈને કરો. તમારો સ્વભાવ પહેલા એનાલિસિસ કરો કે ભાઈ એમાં શું છે? હા, તમારા સ્વભાવમાં સ્વભાવમાં શું છે, એમ તમે શેના માટે બન્યા છો. બાજુવાળાના હિસાબથી નહીં. ના, બાજુવાળા કેટલા કરોડપતિ છે કોને ખબર છે? કોને ખબર છે. અને હા, એ પણ છે કે એ ઈએમઆઈ પર છે કે કરોડપતિ છે, હા, એ કોને ખબર છે? બરાબર છે. ઇન્સ્ટાગ્રામ એ રીલ છે, રિયાલિટી નહીં. રિયાલિટી નથી. એ ઓડિયન્સે સમજવું જ પડશે. બિલકુલ સાચી વાત છે. અચ્છા, હવે તમે કીધું એ પ્રમાણે આપણી આખી ફાઇનાન્શિયલ ડિસ્કશન થઈ ગઈ. હું 55નો થઈ ગયો હા અને મારી પાસે 5 કરોડ રૂપિયા ભેગા થઈ ગયા. હા મેં SWP વિશે બરાબર સાંભળ્યું છે. હા આ SIP એટલે શું? તો કે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાનિંગ. તો SWP એટલે શું? SWP છે ને એ સિસ્ટેમેટિક વિથડ્રોલ પ્લાન છે સાહેબ, બરોબર. SWP આજે તમે 55ના થઈ ગયા, 5 કરોડ 7 કરોડ જે તમારું કર્પોસ તમે ઊભું કર્યું છે, રાઈટ. તો હવે એને કંઈ આપણે ભેગું કરે એટલું મતલબ નથી. અત્યાર સુધી 30 વર્ષ સુધી આપણે ભેગું કર્યું છે, ઇન્વેસ્ટમેન્ટ કર્યું, 20 વર્ષ સુધી ઇન્વેસ્ટમેન્ટ કર્યું, તો હવે એને વાપરવાનો સમય છે. અચ્છા, એટલે ભેગા કરેલા હવે વાપરવાય જોઈએ, નહીં તો પછી શું મતલબ એમ. ભેગા કરવું એ અડધી સાયકલ છે. હા, બરાબર છે. અને વાપરવા એ પૂરી સાયકલ. બીજું હવે એમાંય પાછું બિહેવિયરલ ફાઇનાન્સ એવું કહે છે સાહેબ કે આ 55ના થઈ ગયા છીએ, આપણે કેટલું જીવીશું આપણને નથી ખબર. એ કુદરતના હાથમાં છે, રાઈટ. તો 92 વર્ષે જીવાય, 82 જીવાય, 72 જીવાય, 75 જીવાય, એ આપણને ખબર નથી. તો હવે એને પણ ઇન્ફ્લેશન સાથે આપણે સેટલ કરવું પડશે કે દર મહિને કંઈક કેશ ફ્લો આવે અને જે અમાઉન્ટ છે એ પણ થોડા હાઈ પર્સન્ટેજથી વધતી રહે. તો એના માટે ગવર્મેન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ થ્રુ એક SWP નામના પ્લાન્સ આવે છે, જે સિસ્ટેમેટિક વિથડ્રોલ પ્લાન છે. જેમ SIP છે એવી રીતે સિસ્ટેમેટિક વિથડ્રોલ પ્લાન. અચ્છા, એટલે હું 55નો થઈ ગયો, 5 કરોડ આવી ગયા. હા, હવે હું SWP બાજુ જઈશ. હા, જેમ લોકો એક પ્રકારનું પેન્શન આને કહી શકાય કે પેન્શન સરકાર આપે છે. હા, અથવા તો હું આ એજનો થઉં તો લગભગ મેં અત્યાર સુધી જોયું છે ને સમજ્યું છે ત્યાં સુધી લોકો FDમાં રોકાણ કરી દેતા હોય છે અને એમાંથી જે વ્યાજ આવે એ પ્રમાણે. SWP એકચ્યુઅલી શું છે તો એને મને બરાબર ડિટેલમાં સમજાવજો, કારણ કે મારી ઓડિયન્સ આને જાણવા માટે ખૂબ તત્પર છે. 100%. હું જનરલી હસતા હસતા બધાને એવું કહેતો હોઉં છું જેની જોડે પૈસા હોય કે જે થોડા રેગ્યુલર ઇન્કમ વધારે હોય એમને, કે છોકરાને ભણાવજો ને જોડે જોડે એક SWP પણ આપજો. બરાબર. હસતા હસતા હું કહું છું. આપણે તો રિટાયરમેન્ટની વાત છે. એટલે SWP એટલી વસ્તુ છે કે સિસ્ટેમેટિક વિથડ્રોલ પ્લાન. ઓકે. મ્યુચ્યુઅલ ફંડ એવી ફેસિલિટી આપે છે કે કોઈ પણ ફંડમાંથી તમે વિથડ્રો ફ્રિક્વન્ટલી કરી શકો. ઓકે. એવરી મંથ, એવરી ક્વાર્ટર, એવરી યર, તમને જે ઈચ્છા હોય તમારી નીડ પ્રમાણે, બરોબર. હવે સપોઝ 5 કરોડ ભેગા થયા તો એના 6% તમે યરલી 6% આવે એવી રીતે તમે SWP લેવાની ચાલુ કરો. ઓકે, બરોબર. યરલી 6% એટલે 30 lakhs. બરાબર છે. બરોબર. એ 30 lakhs એટલે મહિનાના 2.5 લાખ. 2.5 લાખ રૂપિયા દર મહિને 2.5 લાખ લો, વાપરો, ફરો, તમને જે ઈચ્છા થાય બધું જ કરો. બરાબર. 2.5 લાખ રૂપિયા 2.5 લાખ તમારા ફંડ આપશે જ. બરોબર. તમે જે 25,000 ભેગું કરીને 5 કરોડ ભેગા કર્યા, તમને વાપરવા 2.5 લાખ આપે છે. અને મજાની વસ્તુ એ છે કે 5 કરોડનો વધારો આવી જાય છે. આ શું છે? અચ્છા, યસ. SWP એવી રીતે મેન્ટેન થાય છે જે બેલેન્સ એડવાન્ટેજ કેટેગરીમાં મેન્ટેન કરે છે. તો એ બેલેન્સ એડવાન્ટેજ અમુક પર્સન જ્યારે બજાર વધે ત્યારે અમુક બુક કરે છે અને જ્યારે બજાર ઘટે ત્યારે અમુક પોર્શનને બાય કરે છે. ઓકે. અને એવી રીતે બેલેન્સ એડવાન્ટેજ ફંડ હોય છે જે ઇક્વિટી અને ડેટ બંનેને બેલેન્સ કરે છે. ઓકે. એટલે એવું થયું હા કે 5 કરોડમાંથી તમે યરલી તો 30 લાખ જ નીકાળ્યા. હા. તો રિમેનિંગ જે અમાઉન્ટ છે એ ફરીથી રીઇન્વેસ્ટેડ જ રહેશે. એ રીઇન્વેસ્ટેડ જ રહેશે અને એનું કમ્પાઉન્ડિંગ ચાલુ થશે. બજાર જે છે જે રીતે વધી રહ્યું છે એ પ્રમાણે એને કમ્પાઉન્ડિંગ મળશે. એટલે આ એની બ્યુટી છે. હા. એક એક્ઝામ્પલ આપું કે 2012માં જેને 25 લાખ રૂપિયાની સપોઝ SWP કરી. ઓકે. બરોબર. 2012માં આજથી વાત છે 13 વર્ષ પહેલાંની. 13 વર્ષ પહેલાં. ફંડનું નામ તો આપણે ના કહેવાય. કોઈ પણ ફંડમાં એવરેજ આપણે કહીએ છીએ, બરોબર. કે કોઈ પણ ફંડમાં સપોઝ તમે એવરેજ 15,000 રૂપિયા દર મહિને લેવાના ચાલુ કર્યા. ઓકે. યરલી ઇન્ક્રીમેન્ટ આપણે 5% આપીએ. જેમ ગવર્મેન્ટનું ઇન્ક્રીમેન્ટ આવે કે કોઈ પણ સેલરીમાં આવે એવી રીતે 5% ઇન્ક્રીમેન્ટ લઈએ. તો આજે સાહેબ દર મહિને 26,000 આવે છે.
ઓકે. મજાની વસ્તુ એ છે કે 25 લાખના 92 લાખ થયા છે. એટલે તમે એવું કહેવા માંગો છો કે 2012માં જેને SWP કરાવડાઈ હા, એ વખતે કેટલા રૂપિયા લેતો હતો? 25 લાખ જેને નાખ્યા એક સામટા અચ્છા, 25 લાખ રૂપિયા. અચ્છા, 2012માં જેને 25 લાખ નાખ્યા. ઓકે. અને એની SWP કીધી કે ભાઈ મને હવે દર મહિને 15,000 આપજો અને એક વર્ષ પછી એમાં 5% વધારો કરજો. દર વર્ષે વધારો કરજો. ઓકે. એટલે 2012માં 25 લાખ નાખ્યા. 2013 થી એમને 15,000 દર મહિને લેવાના ચાલુ કર્યા. 14 થી દર મહિને વધારો લેવાનો ચાલુ કર્યો, 5%. તો અત્યારે 26,000 રૂપિયા મળે છે દર મહિને. ઓકે. પ્લસ 92 લાખ રૂપિયા, 90 થી 92 લાખ રૂપિયા મળ્યા છે. અચ્છા, એટલે અમુક ફંડમાં 25 લાખ રૂપિયાના 92 લાખ તો હાલ છે જ. અને મેં પૈસા લીધા એ 28 લાખ 39,000 લઈ ગયા છે. એટલે ઓકે, એટલે મૂડી તો પૂરી થઈ ગઈ ઇન્ક્લુડિંગ કોરોનાની મંદી. ઓહ, અચ્છા. એટલે આ બ્યુટી છે. અને હજી SWP ઉપર તો એટલું બધું કોઈ વાત ફોકસ જ નથી સાહેબ, ફોકસ જ નથી. અરાઉન્ડ 55 લાખ માણસો ઇન્ડિયામાં એવા છે. કદાચ માઇટ બી આ આંકડો આગો પાછો પણ હોઈ શકે છે, પણ અરાઉન્ડ 55 લાખ જ છે જેની જોડે SWP અવેલેબલ છે. ઓકે. જે SWP નો લાભ અત્યારે લઈ રહ્યા છે. ઓકે. એટલે હવે 140 કરોડની ઓવરઓલ પોપ્યુલેશનમાં 55 લાખ એટલે પર્સન્ટેજ વાઇઝ જોવા જશો તો બહુ ઓછા છે. ઓકે. અને એમાંય થેન્ક ગોડ આ ઇન્ટરનેટનું અને ભગવાનની કૃપા કહેવાય કે ભાઈ આપણને આ ટેકનોલોજી આપી. જેના લીધે જે પેલા રહીશો જે ટૂલ વાપરતા એ અત્યારે આપણને ખબર તો પડે એટલીસ્ટ એમ. કારણ કે પેલા કરોડપતિ પાસે જેવા સિક્રેટ્સ રહેતા કે ભાઈ એ લોકો લાઈફ ટાઈમ આપણને ફ્રી જ દેખાય, એન્જોય જ કરતા પણ આપણને ના ખબર હોય કે એ લોકોએ પોતાનું ફાઇનાન્શિયલ પ્લાનિંગ આ રીતે કરેલું અને પેસિવ ઇન્કમ ચાલતી. વન્ડરફુલ. એટલે કોઈએ SWP 25 લાખની કરી 28 લાખ રૂપિયા વિડ્રો કર્યા તો અત્યારે 92 લાખ, તો અત્યારે એના ખાતામાં 92 લાખ પડ્યા છે અને હજી પણ એ દર મહિને 26,000 તો વિડ્રો કરી રહ્યો છે. અને આવતા વર્ષે પાછો 5% પાછો વધારો કરશે. ઓ માય ગોડ, આ રિયલ ટાઈમ એક્ઝામ્પલ છે. એટલે આખું ટોટલી માઇન્ડ બ્લોગિંગ છે કે ભાઈ આપણી પાસે કોર્પસ એક ભેગું થાય પછી આપણે પેન્શન પણ લઈ શકીએ છીએ. તમે કીધું એ પ્રમાણે 5 કરોડ રૂપિયા જો તમે એ વખતે ભેગા કર્યા હશે તો નિયર અબાઉટ 2.5 લાખ રૂપિયા તો તમે લેશો. અને તોય વધારો લેશો, વધારો પણ લેશો અને સાથે સાથે એ પૈસા પણ મલ્ટીપ્લાય થતા. એટલે તમારી લાઈફ એક્સપેક્ટન્સી સપોઝ 92 છે, 82 છે કે અરાઉન્ડ 72 વર્ષ છે, કંઈ પણ હોય, આપણો કંઈ પીસફુલી આપણું રિટાયરમેન્ટ પતે. બિલકુલ. અને એ પ્રમાણે આપણી જરૂરિયાત પણ તમે કહો છો એ પ્રમાણે 2.5 લાખ રૂપિયા એ વખતે અત્યારે મોટા દેખાય છે, પણ એ વખતે અત્યારે જે કામ થઈ રહ્યું છે એ પ્રમાણે થશે મોંઘવારીના કારણે. પણ આપણને નિશ્ચિંતા રહેશે કે ભાઈ દર મહિને આપણી પાસે પૈસા આવશે ને સાથે સાથે થોડા પૈસા વધશે તો એ આગળ પણ એટલે આપણને સ્ટેબિલિટી જઈશું. અને એ વખતે એવી કોઈ બીજી લાયબિલિટી ના હોય સાહેબ રિટાયરમેન્ટ. વન્ડરફુલ. બહુ ટોપ. એટલે આ જે છે તમે તમારા બાળકોને પણ કહેવાય કે અત્યારનું જે યુથ છે, સપોઝ 25 થી 45 નો આખો જે વર્ક છે એમાં જે જોબ અનસિક્યુરિટી ફીલ કરે છે, બિઝનેસ અનસિક્યુરિટી ફીલ કરે છે. ઘણા ફેમિલી સાહેબ મેં એવા જોયા છે જેમની જોડે પૈસા છે, બધું જ છે, બિઝનેસ કરવામાં એટલી બધી મહેનત કરે છે કે નથી સક્સેસ જતા. ઘણા એવા હોય છે જે પૈસા બહુ બધા ખર્ચીને ડોક્ટર્સ એન્જિનિયર્સ બનાવે છે તો પણ સક્સેસનેસ ઓછી હોય છે. અલ્ટિમેટલી ઘરની શાંતિ ડોરાઈ જાય છે, ફાઇનાન્શિયલી તકલીફો પડે છે. એ આ બધુંનો જે સોલ્યુશન છે સીધો SWP છે. હું એવું નથી કહેતો કે તમે ડૉક્ટર એન્જિનિયર પૈસા ખર્ચીને કે એવું બહુ ના કરો, પણ જોડે જોડે આ જરૂરી છે સાહેબ. ઓકે. એટલે તમે એજ્યુકેશનની જોડે ફાઇનાન્શિયલ ફ્રીડમ એ જરૂરી જ છે. તમારા મતે ફાઇનાન્શિયલ ફ્રીડમ શું છે? ફાઇનાન્શિયલ ફ્રીડમ કેવી વસ્તુ છે? એક તો ઇન્ડિવિજ્યુઅલ છે, પહેલું. બીજી વસ્તુ એ છે કે તમને શાંતિથી તમે તમારો પૈસો શાંતિથી શાંત મને વાપરી શકો, એ ફાઇનાન્શિયલ ફ્રીડમ. અચ્છા, એટલે તમે એવું કહેવા માંગો છો કે તમને પૈસા માટે કોઈ સ્ટ્રેસ ના હોય. પૈસા માટે કોઈ સ્ટ્રેસ ના હોય, યુ આર ફ્રી. પણ અત્યારે યુટ્યુબમાં એવી વાતો ચાલી રહી છે કે ફાઇનાન્શિયલ ફ્રીડમનો મતલબ થાય છે કે તમારે કામ કરવાની જરૂર નથી. એ પોસિબલ નથી સાહેબ. કામ તો હું પૈસા માટે કામ કરવું જરૂરી નથી. ઓકે. અચ્છા, પૈસા માટે કામ કરવું જરૂરી નથી, તમને ગમતું કામ કરવું જોઈએ. લાઈક ગાર્ડનિંગ છે, લાઈક કોકને કંઈક તમને સારી, તમે ધારો કે રિટાયર થાવ. એક તો મને સોંગ સાંભળવાનો, ગાવાનો નહીં, સાંભળવાનો શોખ છે. ગાર્ડનિંગ શોખ છે મને. ફાઇનાન્સ તો આપણે એક શોખ છે, પણ એ વખત રિટાયરમેન્ટ વખતે આપણે નહીં કરીએ, હકીકત છે. આપણે રિટાયર થઈ જઈશું પછી કોઈ ગાય કે એવું ટૂંકમાં પશુ પક્ષીઓની સેવા હોય,
હું અત્યારે જનરલી કરતો પણ ઓછું થાય છે ટાઈમ, કારણ કે સમયના સમયના કારણે એટલે તમે પોસ્ટ રિટાયરમેન્ટ આ બધું કરવા હા, માંગો છો. હું રિટાયર્ડ વહેલો થવા માંગુ છું અત્યારે તો. હા, તમે તો ઓલમોસ્ટ રિટાયર્ડ છો એટલે તમે એ પ્રમાણે આ કામ હવે ધીરે 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 start ધીરે કરશો હા એમ. ધીરે ધીરે અને start સાથે કરીશું. સાથે આ પણ કરતા રહેશો. 100%. વન્ડરફુલ. એટલે તમે તમારા મત મુજબ ફાઇનાન્શિયલ ફ્રીડમનો મતલબ થાય કે કામ કરતા રહેવું છે, હા, પણ તમને ગમે ગમે છે એ કામ જેનો તમને ભાર ના હા. લાગે એ કામ, જે લોડ ન લાગે એ લોડ કામ, ના લાગે. 9 to 5 માં બ્લોક ના રહેવું પડે હા, એ કામ, એ કામ. એ કામ તમારે કરવું કરવું તમે કરો છો તો એ ફાઇનાન્શિયલી ફ્રી છો. અને બીજી બાજુ પૈસા પણ આવી જાય આઈ છે, જાય એની છે. પણ ચિંતા નથી હા, રહેતી. એટલે પૈસો એવું નથી, બધા એવું કહે છે કે પૈસાની જરૂર નથી. બફેટ સાહેબ એવું કહેતા હતા કે પૈસાની જરૂર નથી, આવું કહેતા પહેલા એ શ્યોર કરો કે તમારી જોડે એટલો પૈસો છે. એટલે પહેલાં એ નક્કી કરવું જરૂરી છે કે તમારી જોડે એટલો પૈસો, આપણે એવું નથી કહેતા બહુ પૈસા, પણ એટલો જરૂરી છે કે જેટલાનું તમારું ગુજરાન થાય, શાંતિથી જિંદગી નીકળે, ફેમિલી હેરાન ના થાય, ડિસ્ટર્બ ના થાય, અને આપણે આપણું રિટાયરમેન્ટ શાંતિથી પતાવી શકીએ. વન્ડરફુલ. એટલે ઇન શોર્ટ જોવા જઈએ તો પૈસા ભલે બધું જ નથી, અથવા તો પૈસાથી બધું નથી, પણ પૈસાથી ઘણું બધું છે. હા, એવું કોન્ફિડન્સ તો છે જ. એ બધું કહી શકીએ. હા. કોન્ફિડન્સ છે. વન્ડરફુલ. એટલે હા. કોન્ફિડન્સ, ફ્રીડમ અને ચોઇસ, હા, એ ત્રણ વસ્તુ જે થોડું તો થોડું પૈસાથી તો મળશે. મળે જ છે. બરાબર છે. તો તમારી જોડે વાત કરીને આજે અંકિતભાઈ ખરેખર બહુ મજા આવી. Thank અને દિલથી ઘણા એવા પ્રશ્નો મારા પણ સોલ્વ થયા, મારી ઓડિયન્સના પણ સોલ્વ 100%. થયા. અને વાત જરૂર પડશે અને પબ્લિક કહેશે તો એ પ્રમાણે તમને ફરી પણ અમે બોલાવશું. 100%, 100%. બરાબર છે. હા. તો હું ઓડિયન્સને રિક્વેસ્ટ કરીશ કે તમને લાગ્યું હોય કે આજની વાતમાં મારી જ કોઈક વાત થતી હતી, તમને લાગ્યું હોય કે આજે મને કંઈક એવું સાંભળવા મળ્યું કે જે મારી કન્ફ્યુઝન દૂર કરીને મને ક્લિયરિટી આપી, તમને એવું કંઈ લાગ્યું હોય કે આજે કંઈક એવું જાણવા મળ્યું કે જેની જરૂર ખરેખર મને 2-4 વર્ષ પહેલાં હતી, તો દોસ્તો તમને લાગે કે તમારા ઘર પરિવારમાં આ વાત મને જેટલી લેટ ખબર પડી એવી બીજા સાથે ના થાય, તો તમારા ઘર પરિવારમાં, તમારા સર્કલમાં, તમે જ્યાં કરી શકો ત્યાં એવા 2-5 વ્યક્તિને આ વિડીયો શેર કરજો. અને તમને જો યોગ્ય લાગ્યું હોય, તમને જે કન્ટેન્ટ સૌથી વધારે ગમ્યું હોય, એમાં ચોક્કસ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. દોસ્તો, તમારી કોમેન્ટ્સ અને તમારું શેરિંગ પાવર એ જ મારો રિયલ કોન્ફિડન્સ છે. મેંગો પીપલ માટે બનાવેલી આ ચેનલ અને મેંગો પીપલને કન્ફ્યુઝનથી ક્લિયરિટી તરફ લઈ જવા માટેની મારી આ મહેનતને તમારી એક કમેન્ટ અને તમારો એક શેર બટન એ ચોક્કસ મને ખૂબ કોન્ફિડન્સ આપશે. આશા રાખું છું કે તમને આજના પોડકાસ્ટમાં મજા આવી હોય. થેન્ક યુ.